હેલો એન્ડ નમસ્કાર મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે આપણા બધાની આ યુટ્યુબ ચેનલ ફોર પે એજ્યુકેશનમાં. દોસ્તો, આજના વિડીયોમાં આપણે કોર્સ 2 ત્રીજું એકમ આવી ગયા છીએ. ઓલરેડી 2 એકમ આપણે અપલોડ કરી દીધા છે. વિડીયો ન જોયો તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં જઈને તમે જોઈ લેજો. એમાં આપણે કોર્સ 2 જોઈએ છે આપણે કે ભારતીય શિક્ષણ દર્શન અને પ્રવર્તમાન ભારતીય સમાજમાં. એકમ નંબર 3 આપણે જોઈએ કે શિક્ષણની સમાજશાસ્ત્રીય આધારશિલા શું છે એ આપણે જોઈએ. શું લોકશાહી, શિક્ષણનું સમાજશાસ્ત્ર, આ બધી જ ડિટેલ છે એ આની અંદર આવશે ફ્રેન્ડ્સ. તો દોસ્તો, ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકોનને દબાવવાનું ન ભૂલતા, જેથી કરીને દોસ્તો આવા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને તમારા મોબાઈલમાં મળી જાય. તો ચાલો આપણે સ્ટાર્ટ કરી લઈએ વિડીયોને. તો સૌપ્રથમ આપણે પ્રસ્તાવના જોઈએ કે માનવ વિકાસ અને રાષ્ટ્રની પ્રગતિનો મૂળ આધાર શિક્ષણ વ્યવસ્થા છે. બરાબર, કે માનવ વિકાસ અને રાષ્ટ્રની પ્રગતિનો મૂળ આધાર શું છે? શિક્ષણ વ્યવસ્થા છે. શિક્ષણ પર તત્વજ્ઞાન, માનસશાસ્ત્ર, સમાજશાસ્ત્રની ગાઢ અસર જોવા મળતી હોય છે. શિક્ષણ જીવન માટે છે કે શિક્ષણ જીવન માટે છે. જીવનને એક પાસા અને જીવન અનેક બાબતો સાથે સંકળાયેલું છે. જ્ઞાનની જુદી જુદી શાખાઓ ચોક્કસ દ્રષ્ટિકોણ વડે જીવનના જુદા જુદા પાસાઓનો અભ્યાસ કરે છે. શિક્ષણ જીવન માટે હોવાથી વિવિધ શાસ્ત્રોના જ્ઞાનના પાયા ઉપર શિક્ષણના સિદ્ધાંતો પર વ્યવહારની ઇમારત ચણાય છે. બરાબર, વ્યવહારની ઇમારત ચણાય છે. અભ્યાસની સગવડ માટે વિવિધ શાસ્ત્રો જીવનના અલગ પાસાને ધ્યાનમાં ભલે લેતા હોય, પરંતુ વ્યવહારમાં જીવન એક અને અખંડ હોવાથી જે છે એ વિવિધ વિદ્યા શાખાઓના જે જ્ઞાનનો સમન્વય જરૂરી બને છે. તેથી શિક્ષણની જે ઘણી આદર્શિલાઓ છે. વર્ગમાં કામ કરવા માટે શિક્ષકે તત્વજ્ઞાન, મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, જીવશાસ્ત્ર અને અર્થશાસ્ત્રના પાયા ઉપર પોતાના શિક્ષણ વ્યવહારો ગોઠવવાના રહે છે. શિક્ષણના વ્યવહારો, પ્રક્રિયાઓ, નીતિઓ તથા યોજનાઓને વધારે સારી રીતે સમજવા તથા અમલીકૃત કરવા માટે શિક્ષણ મુખ્ય 3 આધારશિલાઓ આપેલી છે. એ આપણે સમજવું જોઈએ. તાત્વિક, સમાજશાસ્ત્રીય તથા જીવશાસ્ત્રીય શિક્ષણની તાત્વિક આધારશિલાઓ અભ્યાસ આપણે જે છે અગાઉ કોર્સમાં કર્યો છે, અને હવે આપણે આ એકમમાં શિક્ષણની સમાજશાસ્ત્રીય આધારશિલાનો જે પ્રાથમિક અભ્યાસ છે એ આપણે કરવાના છીએ. દોસ્તો, કે જે શિક્ષણ એ માનવ વિકાસ અને રાષ્ટ્રના વિકાસ માટેનું મૂળભૂત જે છે એ આધાર છે, પાયો છે, આપણે એમ કહી શકીએ છીએ. અને શિક્ષણ એ તત્વજ્ઞાનનું જે માનસશાસ્ત્ર અને સમાજશાસ્ત્ર સાથે ગાઢ અસર છે એ જોવા મળતી હોય છે. અને જે જીવનમાં સારી નરસી વાતો જાણવા માટે, એટલે કે જીવન જીવવા માટે પણ શિક્ષણ છે, અને જીવનને એક પાસું છે શિક્ષણ. બરાબર, આ રીતે જે શિક્ષણ છે એ મહત્વની બાબત આપણે જીવનમાં ભજવે છે. આગળ જોઈએ ફ્રેન્ડ્સ કે જો શિક્ષણનો ઉપયોગ એવું સમાજશાસ્ત્રનું જ્ઞાન અને શિક્ષણની સમાજશાસ્ત્રીય આધારશિલા છે. આપણે શિક્ષણની સમાજશાસ્ત્રીય આધારશિલા તરીકે શિક્ષણનું સમાજશાસ્ત્ર, સામાજિક પરિવર્તન, સામાજિકરણ, શિક્ષણની સંસ્થાઓ, લોકશાહી અને શિક્ષણ શહેરીકરણ તથા આધુનિકરણ જેવા મુદ્દાઓનો અભ્યાસ કરવાના છીએ. મતલબ કે જો શિક્ષણની જે આધારશિલા કઈ છે? સમાજશાસ્ત્ર, સામાજિક પરિવર્તન, સામાજિક શિક્ષણની સંસ્થાઓ, લોકશાહી, બધા આ બધું જ ફ્રેન્ડ છે એ આધારશિલાઓ છે સમાજશાસ્ત્રની, શિક્ષણની સમાજશાસ્ત્રની. બરાબર, હવે ઉદ્દેશો શું છે એ આપણે જોઈએ કે દોસ્તો, કે શિક્ષણના સમાજશાસ્ત્રની સંકલ્પના અને સ્વરૂપ સ્પષ્ટ કરી શકાશે. કે સંકલ્પના અને સ્વરૂપ છે એ સ્પષ્ટ કરી શકાશે. સામાજિક પરિવર્તન જે છે એનો અર્થ સમજાવી શકાશો. બરાબર, હજી સામાજિક પરિવર્તનને અસર કરતા પરિબળો જણાવી શકાશે. અપેક્ષિત સામાજિક પરિવર્તનના પ્રેરક બળ તરીકે શિક્ષણને ઓળખાવવામાં આવશે. શહેરીકરણ તથા આધુનિકરણનું સ્વરૂપ સમજાવી શકાશે. સામાજિક પરિવર્તનના પરિપ્રેક્ષ્યમાં શહેરીકરણ તથા આધુનિકરણનો અસરો વર્ણવી શકાશો. લોકશાહી શાસન વ્યવસ્થાનું અર્થઘટન કરી શકશો. લોકશાહીના પાયાના મૂલ્યોનો અર્થ સમજાવી શકશો. લોકશાહી અને શિક્ષણનો સંબંધ છે એ સ્પષ્ટ કરી શકશો. આ ઉદ્દેશો આપેલા છે. હવે દોસ્તો, શિક્ષણનું સમાજશાસ્ત્ર શું છે એનો અર્થ આપણે સમજીએ કે શિક્ષણનું સમાજશાસ્ત્ર શું છે? કે માણસ સામાજિક પ્રાણી છે. માણસ કેવું પ્રાણી છે ફ્રેન્ડ્સ? કે સામાજિક પ્રાણી છે. માણસ એકલો રહેવાનું પસંદ કરતો નથી. ક્યારે તમે એકલો માણસ જોયો છે ફ્રેન્ડ્સ? રહે પણ કલાક, 2 કલાક, મતલબ કે 10-15 મિનિટ કે કલાક એટલું રહે, પણ આખું જિંદગી છે એ એકલો રહી શકતો નથી. અથવા 12 કલાક કે 24 કલાક રહી શકતો નથી એકલો. જુદા જુદા કારણોસર માણસ નાના મોટા સમૂહોમાં બીજા સાથે સંપર્કમાં આવી સંબંધ બાંધે છે. બરાબર, કે એકબીજાને આવીને સંબંધ બાંધે છે. સંપર્કમાં આવીને મિત્ર જૂથ હોય છે કે સગા સંબંધી હોય. બરાબર, આ રીતે જે છે એ સંપર્કમાં આવે છે. આવા ઘણા સંબંધોના પરિણામ સ્વરૂપ સમાજ અને સમાજ વ્યવસ્થા અસ્તિત્વમાં આવી છે. હવે આવી સમાજ વ્યવસ્થામાં રહેલા સામાજિક સંબંધોનો અભ્યાસ રસપ્રદ વિષય બને છે. આવો અભ્યાસ જ્યારે વૈજ્ઞાનિક રીતે કરવામાં આવે ત્યારે તે સમાજશાસ્ત્ર બને છે. બરાબર, શિક્ષણનું સમાજશાસ્ત્ર પણ સામાન્ય સમાજશાસ્ત્રની એક શાખા છે. તેની સંકલ્પના, સ્વરૂપ સમજવું ભાવિ શિક્ષક તરીકે આપણા માટે મહત્વનું છે. તો ચાલો આપણે તેની દિશામાં આગળ વધીએ અને આગળ જે છે એના વિશે અભ્યાસ કરીએ. દોસ્તો, માણસ ક્યારેય કોઈ દિવસ એકલો રહેતો નથી. તે જૂથમાં જ રહેતો હોય અને સમાજમાં રહેવાનું પસંદ કરે છે. તે એક સામાજિક પ્રાણી છે. તમે પ્રાણીઓ, આ કૂતરા, ઢોર છે, આ બધાને તમે કૂતરાને જોયો કોઈ દિવસ કે તેમનો સમૂહ હોય?
કોઈ લગ્ન હોય કે આવું બધું પ્રસંગો કૂતરાનો હોય જો નથી હોતા ફ્રેન્ડ્સ. પરંતુ જે મનુષ્ય એ સામાજિક પ્રાણી છે, તે ગમે તે જે વ્યવહારો કરતા હોય છે, કેમ કે જો લગ્ન પ્રસંગ હોય છે, કુટુંબ પ્રથા હોય છે, આ બધું જ તેની અંદર જોવા મળે છે ફ્રેન્ડ્સ. બરાબર. તો ચાલો આપણે આગળ જોઈએ અને સમાજશાસ્ત્રની જે શિક્ષણની સંકલ્પના છે એ સંકલ્પના જોઈએ. શિક્ષણના સમાજશાસ્ત્રની સંકલ્પના છે આપણે જોવાના છે. શૈક્ષણિક દ્રષ્ટિએ મહત્વના સામાજિક જે સંબંધો તથા સમાજ અને શિક્ષણ વચ્ચેના સંબંધોને વૈજ્ઞાનિક અભ્યાસ એટલે શિક્ષણનું સમાજશાસ્ત્ર. જ્યોર્જ ફેઇન શિક્ષણ સમાજશાસ્ત્રનો જનક ગણાય છે. બરાબર. કે શિક્ષણ સમાજશાસ્ત્રના જનક તરીકે કોને ઓળખવામાં આવે છે? કે જ્યોર્જ ફેઇન શિક્ષણના સમાજશાસ્ત્રના જે જનક કહેવામાં આવે છે. સમાજશાસ્ત્ર શિક્ષણના. બરાબર. શિક્ષણ સમાજશાસ્ત્રના કયું સમાજશાસ્ત્ર? શિક્ષણના સમાજશાસ્ત્રના જનક કોણ ગણાય? જ્યોર્જ ફેઇન. ખાસ યાદ રાખજો ફ્રેન્ડ્સ. તેણે ઈસવીસન 1928માં શિક્ષણના સમાજશાસ્ત્રની વ્યાખ્યા જે છે એ આપેલી. શિક્ષણનું સમાજશાસ્ત્ર વ્યક્તિત્વ જે સામાજિક પ્રથાઓ કે શિક્ષણનું સમાજશાસ્ત્ર વ્યક્તિ જે સામાજિક પ્રથાઓ, સામાજિક સમૂહો, સામાજિક પ્રક્રિયાઓ એટલે કે સામાજિક સંબંધો મારફતે અનુભવો મેળવે છે અને અનુભવોને સંગઠિત કરે છે, તેમને વર્ણવતું અને તેમનું સંગઠન કરાવતું શાસ્ત્ર. બરાબર. કે જે શિક્ષણનું સમાજશાસ્ત્ર એટલે કે સામાજિક પ્રથાઓ કે વ્યક્તિ શું સમાજમાં સામાજિક પ્રથાઓ હોય છે, સામાજિક સમૂહ હોય છે, સામાજિક પ્રક્રિયાઓ, સામાજિક સંબંધો, સામાજિક અનુભવો અને સામાજિક જે સંગઠિત કરે છે તેને વર્ણવતું જે સમાજશાસ્ત્ર એટલે શિક્ષણનું સમાજશાસ્ત્ર. હવે દોસ્તો બ્રાઉન PFJ વધુ વ્યાખ્યા આપતા જણાવે છે કે બ્રાઉને શિક્ષણનું સમાજશાસ્ત્ર એ નથી ફક્ત શિક્ષણ શાસ્ત્ર નથી કે ફક્ત સમાજશાસ્ત્ર, એ આ બંને શાસ્ત્રોએ જે જ્ઞાન સંપાદન કર્યું છે તેને સમન્વય કરે છે. સમાજશાસ્ત્રના સિદ્ધાંતો સમગ્ર પ્રક્રિયાને લાગુ પાડીને એક નવું શાસ્ત્ર ઊભું કરે છે. તે ફક્ત શાળામાં જ નહીં પરંતુ કુટુંબ, મિત્રવર્તુળ, જનસંપર્કના સાધનો વગેરે દ્વારા થતા સામાજિક ક્રમનો પણ રસ ધરાવે છે. કે સમાજશાસ્ત્ર એ પુસ્તકીય જ્ઞાન નથી, પરંતુ જે શિક્ષણ પૂરતું નથી, પરંતુ તે કુટુંબ, મિત્રવર્તુળ, જનસંપર્કના સાધનો વગેરે દ્વારા પણ જે સામાજિકરણ પણ રસ ધરાવે છે. હવે દોસ્તો કેટલીક વ્યાખ્યાઓ છે આપણે જોઈએ કે શિક્ષણનું સમાજશાસ્ત્ર એક વૈજ્ઞાનિક અભ્યાસ છે. કે શિક્ષણનું સમાજશાસ્ત્ર એક શું છે? વૈજ્ઞાનિક અભ્યાસ છે. તે સંબંધોનો વૈજ્ઞાનિક અભ્યાસ કરે છે. તે શિક્ષણના સંદર્ભમાં સામાજિક સંબંધોનો વૈજ્ઞાનિક અભ્યાસ કરે છે. તે સામાજિક જ્ઞાનને શૈક્ષણિક પ્રક્રિયામાં લાભદાયી રીતે જોતરી શકાય એ માટેના જ્ઞાન અને વધારનારી ઉપયોગમાં લેનારી વિદ્યાશાખા છે. તે બધા સામાજિક સંબંધો નહીં પણ શૈક્ષણિક દ્રષ્ટિએ અગત્યના હોય એવા સામાજિક સંબંધોનો અભ્યાસ કરે છે. તે સામાજિક સંબંધોને શિક્ષણના દ્રષ્ટિકોણથી અભ્યાસ કરે છે. કે સામાજિક સંબંધોને કયા શિક્ષણના દ્રષ્ટિકોણથી અભ્યાસ કરે છે. થોડાક ઉદાહરણો આપણે જોઈ લઈએ કે માતા પિતા અને બાળક વચ્ચેનો સંબંધ સામાજિક સંબંધ છે. બરાબર. માતા પિતા અને બાળક વચ્ચેનો સંબંધ કેવો છે? સામાજિક છે. પણ શિક્ષણનું સમાજશાસ્ત્ર બાળકના શિક્ષણમાં મા બાપના અને કુટુંબની ભૂમિકાનો અભ્યાસ કરે છે. કે મા બાપના કુટુંબ અને સમાજની ભૂમિકાનો જે છે એ અભ્યાસ કરે છે. દોસ્તો આગળ જોઈએ આપણે કે શિક્ષણ દરમિયાન વિવિધ જે વિદ્યાર્થી અને વિદ્યાર્થી શિક્ષક તથા વિદ્યાર્થી સમાજ વચ્ચે પણ સંબંધમાં અસ્તિત્વમાં આવે છે. શિક્ષણનું સમાજશાસ્ત્ર તેનો અભ્યાસ કરે છે. કે દોસ્તો શિક્ષણની પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થી શિક્ષક અને વિદ્યાર્થી સમાજ વચ્ચે જે સંબંધો અસ્તિત્વમાં આવે છે તેનો પણ અભ્યાસ કરે છે. વ્યક્તિ, કુટુંબ, સમાજ, મિત્રવર્તુળ, શાળા કે જન સમુદાયની વચ્ચે હોય છે ત્યારે અનેક રીતે કેળવાય છે અને શૈક્ષણિક તથા સામાજિક સંબંધો અને અનુભવો પ્રાપ્ત કરે છે. શિક્ષણના સમાજશાસ્ત્રને શિક્ષણ પ્રદ સામાજિક સંબંધોમાં રસ ધરાવે છે. વ્યક્તિના સંપૂર્ણ વ્યક્તિત્વના વિકાસ અને પ્રકટીકરણમાં તેના જીવનના બધા જ પાસાઓનો સમુચિત વિકાસ અપેક્ષિત છે. સામાજિક વિકાસ એ મહત્વનું પાસું છે. શિક્ષણ વ્યવસ્થા એ સંતુલિત અને સમાજ વ્યવસ્થાને પોષક છે. શિક્ષણ સમાજ વડે અને સમાજ માટે હોય છે. બાળકોને સામાજિક વિકાસ અને સામાજિક હિત માટે શિક્ષણ આપવામાં આવે છે. શિક્ષણથી બાળકનું સામાજિકીકરણ થાય છે. શિક્ષણ બાળકનો સમાજનો જવાબદાર સદસ્ય અને એક જવાબદાર નાગરિક બનાવવા મદદ કરે છે. આમ સમગ્ર સમાજ વ્યવસ્થા અને શિક્ષણ વ્યવસ્થાના સંબંધ પરસ્પરની અસરનો અભ્યાસ શિક્ષણનું સમાજશાસ્ત્ર છે. ટૂંકમાં શિક્ષણના સમાજશાસ્ત્રના વ્યક્તિ અને તેની આસપાસ રહેલા સામાજિકરણ પ્રક્રિયા સાથે ગાઢ સંબંધ છે. વ્યક્તિની પ્રતિભા વિકાસમાં આવું પર્યાવરણ શબ્દ મહત્વનો ભાગ ભજવે છે. વ્યક્તિ અને સમાજ વચ્ચે સતત ચાલતી આંતરક્રિયાઓ લાંબા ગાળે વ્યક્તિને ઘડે છે. શિક્ષણ આ બાબતની ઉપેક્ષા ન કરી શકે. શિક્ષણનું સમાજશાસ્ત્ર શિક્ષણની પ્રક્રિયા અને વ્યક્તિના મહત્તમ વિકાસને ધ્યાનમાં રાખીને ગોઠવવાનો પ્રયાસ કરે છે. મતલબ કે શિક્ષણનું સમાજશાસ્ત્ર એ દોસ્તો વ્યક્તિને જે સમાજમાં જીવન જીવવાની રીતો શીખવે છે, સામાજિકરણ કરે છે, સમાજમાં સમગ્ર વ્યવસ્થાની જે છે એ જવાબદાર નાગરિક બનાવવામાં શિક્ષણ જે છે મહત્વનો ભાગ ભજવે છે. આ રીતે શિક્ષણનું સમાજશાસ્ત્રનું ખૂબ જ વ્યક્તિના જીવનમાં મહત્વ છે. આગળ જોઈએ આપણે કે દોસ્તો શિક્ષણના સમાજશાસ્ત્ર તથા શૈક્ષણિક સમાજશાસ્ત્ર વચ્ચેનો ભેદ. કે શિક્ષણનું સમાજશાસ્ત્ર અને શૈક્ષણિક સમાજશાસ્ત્ર વચ્ચેનો ભેદ શું છે, તફાવત શું છે એ આપણે જોઈએ. માણસ એ સમાજનો સદસ્ય છે. કુટુંબ,
સમુદાય તથા સમાજથી તે અસર પામે છે. માણસ સમાજમાં લોકો વચ્ચે આંતરિક ક્રિયાઓનો ભાગ બને છે. માનવીય સામાજિક સંબંધોનું જૂથ તથા સંસ્થાઓના પરિપ્રેક્ષમાં સમાજશાસ્ત્રનો વૈજ્ઞાનિક અભ્યાસ હાથ ધરવામાં આવે છે. બરાબર, કે જેને આપણે શિક્ષણના સમાજશાસ્ત્રી તરીકે ઓળખીએ છીએ. આ સાથે સમાજશાસ્ત્રની મદદથી શિક્ષણ એક નવા દ્રષ્ટિકોણને પામે છે અને તેને આપણે શિક્ષણમાં સમાજશાસ્ત્રનું સમાવેશન કહી શકીએ છીએ. જેની મદદથી શાળાઓ પોતાનું સમાજની જરૂરિયાતો સંતોષનાર સંસ્થા તરીકે વધારે સારી રીતે ગોઠવી શકે છે. તે પ્રક્રિયા શિક્ષણ સમાજશાસ્ત્રની કહે છે. શિક્ષણ એ સમાજમાં અપેક્ષિત પરિવર્તન લાવનારું એક સાધન છે. કે શિક્ષણ એ સમાજમાં અપેક્ષિત પરિવર્તન લાવવાનું સાધન છે. કે શિક્ષણથી સમાજમાં અપેક્ષિત પરિવર્તનો આવે છે. તેથી શિક્ષણ અને સમાજશાસ્ત્રનો ગાઢ સંબંધ છે. જ્યારે સમાજશાસ્ત્રના સિદ્ધાંતો શિક્ષણમાં શાળાકીય પ્રવૃત્તિઓ અને હેતુઓ માટે ઉપયોગમાં કે પ્રયોજન કરવામાં આવે ત્યારે શૈક્ષણિક સમાજશાસ્ત્ર બને છે. જે સંકલ્પના શિક્ષણના સમાજશાસ્ત્રના અલાયદી વિદ્યાશાખાના આગમન બાદ પ્રસ્તુત રહી નથી. કે દોસ્તો, શિક્ષણમાં જે તમે જોઈ શકો છો, શિક્ષણ આપવામાં આવે છે વિદ્યાર્થીને અથવા બાળકને, ત્યારે જે સમાજમાં જે પરિવર્તન આવે છે તેને આપણે સામાજિક પરિવર્તન અથવા તો જે સમાજશાસ્ત્રની શૈક્ષણિક સમાજશાસ્ત્ર તરીકે બને છે. બરાબર, સામાજિક પરિવર્તન નહીં પણ શૈક્ષણિક સમાજશાસ્ત્ર બને છે. પ્રો વિલિયમ ટેલર કહે છે કે શિક્ષણનું સમાજશાસ્ત્ર એ સમાજશાસ્ત્રીઓ માટેની પ્રવૃત્તિ, પ્રક્રિયા અને અભિમુખતા છે, જ્યારે શૈક્ષણિક સમાજશાસ્ત્ર એ શિક્ષણશાસ્ત્રીઓ માટેની મુખ્ય પદ્ધતિ કે પ્રવૃત્તિ છે. શૈક્ષણિક સમાજશાસ્ત્ર અને સમાજશાસ્ત્રની ઉપયોગિતા સાથે સંબંધ છે, જ્યારે શિક્ષણના સમાજશાસ્ત્રને સમાજશાસ્ત્રની પરંપરાઓ અને તેના ક્ષેત્રે જે સાથે વિશેષ સંબંધ છે. તમે ખાસ ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ, કે શિક્ષણ ના સમાજશાસ્ત્ર અને શૈક્ષણિક સમાજશાસ્ત્ર વચ્ચેનો ભેદ છે આપણે જોયું. હવે આગળ જોઈએ કે શિક્ષણના સમાજશાસ્ત્રનું સ્વરૂપ જોઈએ. શિક્ષણનું સમાજશાસ્ત્ર છે એનું સ્વરૂપ આપણે જોવાનું છે. એક વિજ્ઞાન તરીકે શિક્ષણનું સમાજશાસ્ત્ર સામાજિક સંબંધો દરમિયાન ચાલતી શૈક્ષણિક પ્રક્રિયાનું વર્ણન કરે છે. ઘર અને કુટુંબથી લઈને તમામ પ્રકારની સામાજિક સંસ્થાઓ બાળકના શિક્ષણમાં શું અને કેવી રીતે પ્રદાન કરે છે તેને લગતી હકીકતો ભેગી કરી તેને વર્ણવે છે. શિક્ષણ સમાજમાં કેવી રીતે પરિવર્તન લાવે છે અને સમાજ શિક્ષણને કેવી રીતે નિયંત્રિત કરે છે તેનું પણ વર્ણન કરેલ છે. આ રીતે વિજ્ઞાન તરીકેનું શિક્ષણ સમાજશાસ્ત્ર વસ્તુલક્ષી અને વર્ણનાત્મક સ્વરૂપ ધારણ કરે છે. કોઈપણ પ્રકારના પૂર્વગ્રહ કે ભેદભાવ વિના સમાજમાં ઘટતી શૈક્ષણિક ઘટનાઓનું અવલોકન કરીને શિક્ષણનું સમાજશાસ્ત્ર તેને વર્ણવે છે. શિક્ષણનું સમાજશાસ્ત્રનું જે છે એ સ્વરૂપ ધોરણાત્મક પણ હોય છે. શિક્ષણ અને સમાજ વચ્ચે શું સંબંધ છે એટલું જ નહીં પણ આ બંને વચ્ચેનો સંબંધ કેવો હોવો જોઈએ તે વિશે પણ શિક્ષણના સમાજશાસ્ત્ર ધોરણો ઊભા કરવા જોઈએ. એવો મત સમાજશાસ્ત્રીઓ અને કેળવણીકારો વ્યક્ત કરે છે કે આ બાબત સ્વીકારવામાં આવે તો શિક્ષણના સમાજશાસ્ત્રનું સ્વરૂપ અને વર્ણનાત્મક અને ધોરણાત્મક વિજ્ઞાનનું છે. મતલબ કે શિક્ષણ જે છે એ દોસ્તો એક વિજ્ઞાન તરીકે શિક્ષણનું સમાજશાસ્ત્ર છે, જે સામાજિક સંબંધો દરમિયાન ચાલતી શૈક્ષણિક પ્રક્રિયાઓનું વર્ણન કરે છે. કે સામાજિક સંબંધો દરમિયાન જે શૈક્ષણિક પ્રક્રિયાઓ ચાલતી હોય તે પ્રક્રિયાઓનું વર્ણન કરે છે. ઘર અને કુટુંબને લઈને તમામ પ્રક્રિયાની સામાજિક સંસ્થાઓ દ્વારા બાળકોમાં જે શિક્ષણમાં જે શું કેવી રીતે પ્રદાન કરે છે તેનું પણ અભ્યાસ કરે છે. હવે દોસ્તો, શિક્ષણના સમાજશાસ્ત્રનો અભ્યાસ ક્ષેત્ર શું હોય છે કે જુઓ, કે એક સમાજ વ્યવસ્થા અને શિક્ષણ વ્યવસ્થાના પારસ્પરિક સંબંધોનો અભ્યાસ કરે છે. કે સમાજ વ્યવસ્થા અને શિક્ષણ વ્યવસ્થા, સમાજમાં કેવી વ્યવસ્થા ચાલે છે, શિક્ષણમાં કેવી વ્યવસ્થા ચાલે છે, એના પારસ્પરિક સંબંધોનો અભ્યાસ કરે છે. શિક્ષણ વ્યવસ્થાનો એક સામાજિક વ્યવસ્થા તરીકે અભ્યાસ કરે છે. હવે સમાજના શિક્ષણ સાથેના સંબંધના અભ્યાસમાં સામાજિક ધ્યેયોની પૂર્તિમાં શિક્ષણનો ફાળો, સમાજના સાંસ્કૃતિક વારસાનું સંવર્ધન અને તેનું નવી પેઢીમાં સંક્રમણ, સમાજ અને શિક્ષણની એકબીજા ઉપરની અસરો તથા કુટુંબ, રાજ્ય, અર્થવ્યવસ્થા અને સ્થાનિક સમુદાય સાથેના શિક્ષણના સંબંધોના અભ્યાસનો સમાવેશ થાય છે. વિવિધ સામાજિક સંસ્થાઓના શિક્ષણમાં ફાળો અને સામાજિક પરિવર્તન એ બે વિષયો શિક્ષણના સમાજશાસ્ત્રના સૌથી પ્રચલિત અભ્યાસ ક્ષેત્રો રહે છે. સમગ્ર રીતે જોતા શિક્ષણના સમાજશાસ્ત્રનું અભ્યાસ ક્ષેત્ર વ્યાપક છે. એક નવ વિચાર, દરેક વિદ્યાશાખામાં હંમેશા નવું જ્ઞાન ઉમેરાતું રહેતું હોય છે. સપ્રાંત સમયમાં ટેકનોલોજી અને આધુનિકીકરણના પરિણામ સ્વરૂપ માહિતી પ્રત્યાયન પ્રણાલીમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યા છે. ઇન્ટરનેટના પ્રચલનથી સામાજિક સંબંધોમાં પણ નવા પરિવર્તનો ઉમેરાયા છે. સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સો પણ સોશિયલ મીડિયાની નવી પેઢીઓ અને ખાસ યુવાનોને એકબીજા સાથે જોડવામાં ભૂમિકા ભજવે છે. હવે દોસ્તો, પરોક્ષ સંપર્કના માધ્યમોથી સર્જાયેલા સંબંધોમાં શૈક્ષણિક આદાન પ્રદાન અને તેની અસરકારકતા એ હાલમાં સંશોધનનો વિષય છે. સોશિયલ નેટવર્કિંગથી બનેલા સામાજિક સંબંધો નિષ્પત હાલના સમયમાં હકારાત્મક તથા નકારાત્મક રહેવા બાબતે પણ ચર્ચા અને પ્રશ્નો ઉઠતા રહે છે. પણ એક વાત વાસ્તવિક છે કે આવા બધા આધુનિક માધ્યમો ઇન્ટરનેટથી મદદથી સંબંધોના જૂથમાં શૈક્ષણિક પ્રક્રિયાઓ જોવા મળે છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આપણે ઓનલાઈન વોટ્સઅપ, ફેસબુક બરાબર એના દ્વારા અમુક લોકો જે સંબંધો બંધાતા હોય છે અને મિત્રતા વર્તુળના બરાબર લગ્ન પ્રસંગો આ બધું જે લગ્ન સંબંધો પણ બંધાતા હોય છે એ પણ જે છે ઇન્ટરનેટના માધ્યમથી પણ આ બધી જે છે સામાજિક સંબંધો બંધાતા જોવા મળે છે. આપણને એવા પ્રશ્નો ચોક્કસ થશે કે આ ક્ષેત્રે શિક્ષણના સમાજશાસ્ત્રની વ્યાખ્યામાં આવશે કે કેમ, કે આ છે સમાજશાસ્ત્રની વ્યાખ્યામાં આવશે કે કેમ, જો સંકલ્પના
શિક્ષણના સંદર્ભમાં વિચારશું તો સામાજિક સંબંધોનું આ નવું ક્ષેત્ર ચોક્કસપણે શિક્ષણના સમાજશાસ્ત્રના વ્યાપક સ્વરૂપમાં સમજાઈ જાય છે. પણ હજુ આ દિશામાં આપણને વિશેષ સંદર્ભમાં સાહિત્ય પ્રાપ્ત થતું નથી. અને આ એકમ આપણે જે છે એ કક્ષાએ ચોક્કસપણે કરી શકશું. અને આ પ્રકારના જે સંબંધોમાં શૈક્ષણિક પ્રક્રિયાનો સ્થાનિક કક્ષાએ પ્રાયોગિક કાર્ય દ્વારા પરિચય મેળવ્યો. બરાબર ફ્રેન્ડ્સ, કે શિક્ષણના જે સમાજશાસ્ત્રના અભ્યાસના શૈક્ષણિક ફલિતાર્થો, કે શિક્ષણના સમાજશાસ્ત્રના અભ્યાસનો શૈક્ષણિક ફલિતાર્થ. શિક્ષણના સમાજશાસ્ત્રના અભ્યાસનો શૈક્ષણિક ફલિતાર્થ. એક શિક્ષક તરીકે આપણે શિક્ષણના સમાજશાસ્ત્રને પાયાથી સમજવું રહ્યું છે. શિક્ષકે શાળામાં શિક્ષણ કાર્ય દરમિયાન શાળા જે બાળકની સામાજિક પૃષ્ઠભૂમિને અવશ્ય ધ્યાનમાં રાખવી જોઈએ. કયું ભાવાવરણ બાળકને અસરકારક અધ્યયન માટે પ્રેરક બની શકે તેનો આધાર બાળકની સામાજિક પૃષ્ઠભૂમિ પર રહેલો છે. આ બાબતે શિક્ષકે ધ્યાનમાં રાખવી જોઈએ. હવે દોસ્તો, શાળા કક્ષાએ શિક્ષક વિદ્યાર્થી જૂથ વચ્ચે થતા જે વ્યવહારો છે એ સમજીને વિદ્યાર્થીઓને ઉચિત માર્ગદર્શન પૂરું પાડવું જોઈએ. સમયાંતરે શિક્ષકે વર્ગખંડમાં સામાજિકતાનો ઉપયોગ કરી વિખૂટા અને અટુલા વિદ્યાર્થીઓને પૃષ્ઠભૂમિનો અભ્યાસ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિક્ષકે બાળકોના સામાજિક વિકાસમાં પ્રવર્તમાન અને શિક્ષણ વ્યવસ્થા કેવી રીતે મદદરૂપ બને શકે તે નિર્ધારિત કરવું જોઈએ. બરાબર, કે જુઓ કે શાળા કક્ષાએ શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે જે જૂથો હોય છે તે વ્યવહારોને સમજીને તેને ઉચિત માર્ગદર્શન પૂરું પાડવું જોઈએ. સમયાંતરે શિક્ષકે વર્ગખંડો સામાજિક નિયમ જે વિખૂટા અટુલા વિદ્યાર્થીઓ છે તેમને પૃષ્ઠભૂમિનો અભ્યાસ કરવા માટે જે છે પ્રયત્ન કરાવવો જોઈએ. તો દોસ્તો, તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકોનને દબાવવાનું ન ભૂલતા, જેથી કરીને દોસ્તો તમને વિડીયોની નોટિફિકેશન મળી જાય કે હવે વિડીયો અપલોડ થઈ ગયો છે. હવે સામાજિક પરિવર્તન વિશે શિક્ષણ, કે સામાજિક પરિવર્તન અને શિક્ષણ. જે સમાજમાં જે માનવ સમાજમાં સતત પરિવર્તનશીલ અને વિકાસશીલ રહ્યો છે. પરિવર્તન જીવનનો નિયમ છે. સમય અને દુનિયા સતત બદલાતા રહે છે. વિશ્વમાં આવતું પ્રત્યેક પરિવર્તન માનવ જીવન અને એ રીતે સમાજને અસર કરે છે. સમાજ પળે પળે નવા પરિવર્તનોનો સાક્ષી બને છે. તે જ રીતે મનુષ્ય તેના જન્મથી મૃત્યુ સુધીના સમયપટમાં અને અનેક સામાજિક પરિવર્તનોનો સાક્ષી બને છે. જૂના જમાનામાં પૂર્વે સમયે જ્યારે સમાજ સરળ હતો ત્યારે પરિવર્તનની ગતિ પ્રમાણમાં ધીમી હતી. ત્યારે એક વખતના શિક્ષણે સમાજ દ્વારા જે કંઈ સિદ્ધિ થતું હોય તે પરંપરાના સ્વરૂપે જાળવી રાખી તેની માવજત કરવાની ભૂમિકા નિભાવી હોય છે. પરંતુ હવે આજના નૂતન જગતમાં વિજ્ઞાન અને ટેકનોલોજીની પ્રગતિ થતાં જ્ઞાનના ક્ષેત્રમાં થયો વિસ્ફોટના આ યુગમાં પરિવર્તનની આશ્ચર્ય રીતે વેગવંતી બની ગઈ છે. મતલબ કે દોસ્તો, સમાજમાં પહેલા આપણે જે સ્માર્ટ બોર્ડ પર ભણતા, અત્યારે તમે ઓનલાઈન પણ ભણી શકો છો ફ્રેન્ડ્સ, અને સ્માર્ટ બોર્ડમાં પણ ભણી શકો છો. એ ડિજિટલ શિક્ષણ થયું કેમ કે બરાબર, તે ઘણું પરિવર્તન થતું આવે છે. સમાજમાં પરિવર્તન થાય છે, શિક્ષણમાં પણ પરિવર્તન થતું આવે છે ફ્રેન્ડ્સ. બરાબર, સમાજમાં પહેલા જે છે વાજાથી લગ્ન પ્રસંગો થતા હતા, અત્યારે ડીજે અને બેન્ડ આવી ગયા છે. બરાબર, અને મોડેલિંગ, ફોટોગ્રાફી, આ બધું શું છે દોસ્તો? સામાજિક પરિવર્તન. સમાજમાં નવા નવા નિયમો પણ આવતા ગયા છે, તેને સામાજિક પરિવર્તન કહીએ છીએ. બરાબર, શિક્ષણમાં પણ આપણે પરિવર્તન જોવા મળે છે. હવે દોસ્તો, સામાજિક પરિવર્તનનો અર્થ અને સંકલ્પના આપણે જોઈએ કે આજના સમયમાં આપણે કેટલી ઝડપથી બદલાઈ રહ્યા છીએ, ખરું ને? બદલાતું આપણને પસંદ પડે છે, પરંતુ આ બદલાવની પાછળનું આ સમાજશાસ્ત્ર સમજવું છે ને. સમાજમાં આવતા પરિવર્તનનો અભ્યાસ શિક્ષણશાસ્ત્રના વિદ્યાર્થીઓ અવશ્ય કરવો જોઈએ, કારણ કે સામાજિક પરિવર્તનની અસર શિક્ષણની પરિપાટી પર થાય છે. તેથી શિક્ષક બનવા માટે આવા પરિવર્તનોમાં કારણભૂત પરિવર્તનો જે પરિબળો છે, પરિવર્તનની બાળકો તથા સમાજના અન્ય સભ્યો પર થતી અસરો તેમજ એક સંસ્થા તરીકે શિક્ષણ અને પરિવર્તનનો પડકાર કેવી રીતે ઝીલે છે અથવા તો તે ઝીલવામાં કેવી રીતે સફળ થાય છે તેનો અભ્યાસ અવશ્ય કરવો પડે છે. તો ચાલો આપણે આ દિશામાં આગળ વધીએ અને આગળ જોઈએ કે જે સામાજિક પરિવર્તન શિક્ષણમાં પણ પરિવર્તન આવતું જોવા મળે છે. આજનું માળખું લોકશાહીના જીવનતરે અમુક રીતે ગોઠવાયેલા છે ફ્રેન્ડ્સ, અને તેના આધારે હરેક જે છે એ સમાજની ચોક્કસ ઓળખ ઊભી થતી હોય છે, અને ઓળખ સ્થિર નથી હોતી. તે સામાજિક નિયંત્રણો અને સામાજિક પરિવર્તનો પણ જોવા મળે છે. હવે દોસ્તો, તમે જોઈ શકો છો કે તેમાં શિક્ષણનું સામાજિક માળખું છે એના જીવનતરે અને બદલાયેલા રહે છે, અને આ બદલાવને સામાજિક પરિવર્તન કહે છે. સમાજમાં આવતા આવું પરિવર્તનો નિરીક્ષણગમ્ય હોય છે અને ચોક્કસ સમય સુધી ટકી રહે છે. તે આપણી આજુબાજુ સતત નિહાળવા જોવા મળે છે. બરાબર, સામાન્ય અર્થમાં સામાજિક પરિવર્તન એટલે સમાજની રૂઢિ, રિવાજો, વિચારો, માન્યતાઓ અને મૂલ્યોમાં ફેરફાર જોવા મળે છે. કે સમાજમાં જે રૂઢિઓ હોય છે, નિયમો હોય છે, રિવાજો હોય છે, રીતિ રિવાજોમાં આપણને અમુક ફેરફાર જોવા મળે છે ફ્રેન્ડ્સ, તેને સામાજિક મૂલ્યોમાં ફેરફાર થાય તેને આપણે સામાજિક પરિવર્તન કહીએ છીએ. હવે દોસ્તો, તમે જોઈ શકો છો માનવ સર્જિત જીવન પદ્ધતિ, મનુષ્યના વલણો અને માન્યતાઓમાં પરિવર્તન આવતા રહે છે. ભૌતિક બાબતોમાં જે માનવ નિયંત્રણથી ઉપરવટ પરિવર્તન આવતા રહે છે. આ બધી જ પરિવર્તનોને અસર કરતી પ્રક્રિયાને મેકાઈવર સામાજિક પરિવર્તન કહે છે. સામાજિક પરિવર્તનની પ્રક્રિયા નિરંતર ચાલ્યા જ કરે છે. પરિવર્તન શબ્દ વૃદ્ધિ કરતા કંઈક વિશેષ જોવા મળે છે, વિશેષતા સૂચવે છે. ઉત્ક્રાંતિ પરિવર્તનની પ્રક્રિયા છે, અને સમાજમાં થતી ઉત્ક્રાંતિ સામાજિક પરિવર્તનની પ્રક્રિયા છે. સામાજિક પરિવર્તનનો અર્થ એ વખતે જે સ્પષ્ટ કરવો જોઈએ કે પરિવર્તન શબ્દના અર્થમાં તટસ્થતા જોવા મળે છે ફ્રેન્ડ્સ. બરાબર, આગળ જોઈએ આપણે કે જુઓ
સામાજિક પરિવર્તન આપણા હિતમાં પણ હોય છે અને અહિતમાં પણ જોવા મળે છે. પરિવર્તન શબ્દથી સમાંતરે થતા ફેરફાર એવો અર્થ નીકળે છે. રોસ કહે છે ફ્રેન્ડ્સ કે સમાજમાં કેટલાક પરિવર્તનો સ્વયં આકાર લેતા હોય છે, પોતે આકાર લે છે. સ્વયં આકાર લેતા, પોતે આકાર લેતા પરિવર્તનો સંક્રમણના નામથી ઓળખાય છે. કે પોતે આકાર લે છે તેને આપણે સંક્રમણ કહીએ છીએ, જેને આપણે સમાજમાં પરિપ્રેક્ષ્ય અથવા સામાજિક સંક્રમણ કહીએ છીએ. હવે આવા કરવા પડતા પરિવર્તનો પુનઃરચનાના નામથી ઓળખાય છે, જેને આપણે સમાજના પરિપ્રેક્ષ્યમાં સામાજિક પુનઃરચના કહીએ છીએ. સામાજિક પરિવર્તન સહેતુક કે હેતુરહિત પણ હોઈ શકે. હેતુપૂર્વક થતું સામાજિક પરિવર્તન ચોક્કસ દિશા, સિદ્ધાંત અને સાતત્ય ધરાવે છે, જે સામાજિક પ્રગતિની દિશામાં લઈ જાય છે. હેતુ રહિત એટલે સ્વયંભૂ રીતે થતું પરિવર્તન જે ચોક્કસ દિશા, સિદ્ધાંત, સાતત્ય પણ ન ધરાવતું હોય. બરાબર. સામાજિક પરિવર્તનની વ્યાખ્યા પરથી એક સંકલ્પના આપણે સમજીએ કે સામાજિક પરિવર્તન એટલે સામાજિક માળખું, તરાહ, આંતરક્રિયાઓ તથા સામાજિક કર્તવ્યોમાં આવેલા પરિવર્તનો. સામાજિક પરિવર્તન એટલે સામાજિક સંબંધોમાં આવેલું પરિવર્તન. જૈવિક અને ભૌતિક બાબતોમાં આવતા પરિવર્તનો પણ સામાજિક પરિવર્તન કરે છે. અનુકૂલન સાધવા અને વધુ સારો માનવ બનવા કરાતું પરિવર્તન એટલે સામાજિક પરિવર્તન. ઉત્ક્રાંતિથી આજ સુધીમાં માનવ સમાજે પોતાના રહેઠાણ, રહેણી કરણી, રીત રિવાજ, આચાર વિચાર, ખોરાક તથા પોશાકમાં પરિવર્તન આણતું જોવા મળે છે. દોસ્તો, આદિ માનવથી અવકાશ માનવ બનવામાં સમાજનું સમગ્ર સ્વરૂપ આજે બદલાઈ ગયું. પહેલા માતૃ પિતૃ પ્રધાન સંયુક્ત કુટુંબથી આજે પણ વિભક્ત કુટુંબ, ન્યુક્લિયર ફેમિલી તરફ વળી ગયા છે. સામાજિક પુનઃ અને સામાજિક પરિવર્તનની મહત્વની લાક્ષણિકતાઓ આપણે જોઈએ કે પરિવર્તન એ માત્ર જે તે સમાજના બાહ્ય સ્વરૂપમાંના પરિવર્તનો વાચક નથી, પરંતુ જે તે સમાજના જીવનના વિચારોમાંના પરિવર્તનો પણ આપણને જોવા મળે છે. કે દોસ્તો, સામાજિક પરિવર્તન આપણા સમાજમાં પણ જોવા મળે છે. એટલું એક વ્યક્તિમાં નથી, વ્યક્તિમાં પણ જોવા મળે છે. અને સામાજિક જે રીતિ રિવાજો હોય છે, નિયમો હોય છે, ધોરણો હોય છે, રૂઢિઓ હોય છે, આમાં આપણને વિવિધ પ્રકારનું આપણને પરિવર્તન જોવા મળે છે. ફ્રેન્ડ્સ, તમે આખી જોઈ શકતા હશો કે પહેલા કેવી રીતે મેરેજ થતા હતા અને અત્યારે કેવી રીતે મેરેજ થતા હોય તો કેટલું પરિવર્તન આવી ગયું છે એ તમે જોઈ શકો છો. ફ્રેન્ડ્સ, અત્યારે જે સગાઈ થતી હોય તો છોકરો છોકરી રૂબરૂ પસંદ કરે છે. પહેલાના જમાનામાં કેવું હતું કે માતા પિતા નક્કી કરે ત્યાં જ લગ્ન થતા હતા. અત્યારે કેટલું પરિવર્તન આવી ગયું છે દોસ્તો, તમે જોઈ શકો છો. તમને અનુભવ પણ તમારા હશે. ફ્રેન્ડ્સ, સામાજિક પરિવર્તનને લાવનારા જે છે અસર કરતા જે છે પરિબળો, તે સામાજિક પરિવર્તન લાવનારા જે પરિબળો કયા છે તે અસર કરતા પરિબળો આપણે જોઈએ. ઝડપથી આવતા પરિવર્તનો આપણે હંમેશા આપણી જાતને ગોઠવવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ, પરંતુ આપણે કદાપી એ વિચાર કર્યો છે કે આ પરિવર્તનો આવે કેવી રીતે અને લાવે છે કોણ, એના માટે જવાબદાર કોણ, એ કઈ કઈ બાબતોથી અસર પામે છે. તો ચાલો આ દિશામાં આપણે અધ્યયન કરીએ અને આપણે જોઈએ કે કોઈ પણ સમાજ હંમેશા માટે સ્થગિત રહી શકે નહીં. સમાજમાં પરિવર્તન માત્ર અન્ય સમાજની અસરથી જ નહીં પણ અનેક કારણોથી આવે છે. સામાજિક પરિવર્તન લાવવામાં કેટલાક પરિબળો જવાબદાર હોય છે. કેટલાક પરિબળો સામાજિક પરિવર્તનની પ્રક્રિયાને અસર કરે છે. આવા ઘણા પરિબળો હોઈ શકે. તે પૈકીના કેટલાક પરિબળોની આપણે યાદી જે છે અહીંયા બનાવેલી છે. આપણે જોઈએ કે શિક્ષણ, વિજ્ઞાન અને ટેકનોલોજીની પ્રગતિ, વૈચારિક ક્રાંતિ, ધાર્મિક પરિબળો, સાંસ્કૃતિક પરિબળો, સામાજિક મૂલ્યોમાં પરિવર્તન, રાજકીય ઘટનાઓ, આકસ્મિક ઘટનાઓ, વ્યવસાયીકરણ, શહેરીકરણ. બરાબર, કે આ બધા સામાજિક પરિવર્તન લાવનારા જે છે એ કારણો આપણે જોઈએ. આધુનિકરણો જે છે એ કે આપણે જે સામાજિક પરિવર્તન પર અસર કરતા જે છે આ ઘણા બધા પરિબળો છે, તમે જોઈ શકો. શિક્ષણ અને સામાજિક પરિવર્તન, કે શિક્ષણ અને સામાજિક પરિવર્તન સમાજના બધા પાસામાં, કે દોસ્તો સમાજના બધા પાસામાં અનેક ક્ષેત્રોમાં સતત પરિવર્તનો થતા રહે છે. સામાજિક પરિવર્તનમાં શિક્ષણની ભૂમિકા હંમેશા પાયામાં અને અતિ મહત્વની રહેતી હોય છે. વળી આપણે તો સમાજમાં વિધાયક પરિવર્તનોની પ્રહરી બનવાનું છે, ત્યારે સામાજિક પરિવર્તનોમાં શિક્ષણની ભૂમિકા આપણે વિશેષ કાળજીથી સમજવી જોઈએ, ખરું ને? હવે આપણે આગળ જોઈએ કે સામાજિક પરિવર્તનના અણસાર જે પામવા માટે રડાર યંત્ર એટલે શિક્ષણ. વળી સામાજિક પરિવર્તન લાવનાર બળ એટલે કે એજન્ટ ઓફ સોશિયલ ચેન્જ તરીકે શિક્ષણ કેટલા ભાગે ભજવે છે તે આપણે તપાસવાનું જોઈએ. આ સંદર્ભે ઐતિહાસિક અહેવાલના એક વિચાર પાછળનો ભાવ છે એ સમજીએ. હિંસક ક્રાંતિ સિવાય મોટા પાયા પર પરિવર્તન સિદ્ધ કરવું હોય તો તે માટે ઉપયોગી એવું માત્ર શિક્ષણ શાસ્ત્ર છે. બરાબર, અન્ય પરિબળો આમાં મદદરૂપ થાય અને ક્યારે તો તેમની દેખીતી અસર વધારે જણાય, પરંતુ તમામ જનતા સુધી પહોંચે તેવું શસ્ત્ર તે માત્ર રાષ્ટ્રીય શિક્ષણ પ્રથા જ છે. છતાં પણ ઈચ્છાઓ પરિપૂર્ણ કરવા માટેનું તે કોઈ જાદુ ચિરાગ નથી. આ તો તલવારની ધાર ચાલવા જેવું કપરું સાધન છે. તેના અસરકારક ઉપયોગ માટે લોખંડી ઈચ્છાશક્તિ એમ જ ખોવાઈ જવાની અને ખેવના આત્મસમર્પણની જરૂર છે. અન્ય દેશોની વિકાસની મથાળણમાં ઉપયોગી સાબિત થયેલું આ હથિયાર ભારતને પણ ઉપયોગી નીવડશે. કોઠારી કમિશનનો અહેવાલ છે. બરાબર, આ એમાંથી આ લીધેલું છે. હવે દોસ્તો, આપણી પાસે હંમેશા બે માર્ગો હોય છે. એક છે શિક્ષણ દ્વારા સમાજને બદલવાનો અને બીજો છે બળ દ્વારા સમાજને પલટાવવાનો. બરાબર, જ્હોન ડુઈ કહે છે કે દર પેઢીએ લોકશાહી નવો જન્મ લે છે અને શિક્ષણ દાયણનું જે છે એ
કામ કરે છે. સોક્રેટિસ પણ શિક્ષણ દાયણને તરીકે ગણે છે. પરિવર્તનો તો થઈ જ રહે છે. પ્રશ્ન એ જ રહે છે કે એના માટે દાયણની ભૂમિકા કોણ કરે છે? શિક્ષણ કે અન્ય બળ? ઘણા દેશોમાં પણ બળનો વિજય થયો છે. શિક્ષણ પણ આ કામ કરી શકે છે અને વધારે અસરકારક તરીકે કરી શકે છે. આ સમજવા માટે વ્યાપક સામાજિક સંદર્ભમાં શિક્ષણની જોવું જરૂરી બને છે. ઇતિહાસ અનેક રાષ્ટ્રોના સાંસ્કૃતિક અને પરિવર્તન માટે યુદ્ધો માટે જવાબદાર ગણાતા હોય, ભલે જવાબદાર ગણાતા હોય, પણ હકીકતમાં માનવીના જે દૈનિક જીવનમાં પ્રસરેલા વિચારો એ સાંસ્કૃતિક અને સામાજિક પરિવર્તનો સર્જ્યા છે. આધુનિક લશ્કરના અણુશાસ્ત્રો કરતાં પણ નવા વિચારો એક આંચકો લોકોના મગજને અને જીવનને વધુ ધક્કો પહોંચાડે છે. ગાંધીજીએ અડધી સદી સુધી સમાજના નિમ્ન કહેવાતા વર્ગના લોકો માટે વ્યાપક અને લોક શિક્ષણનું કામ કર્યું છે. તેથી જ આજે આપણે આવા પરિણામો જોઈ શકીએ છીએ. સ્ત્રી શિક્ષણ માટે સ્વામી વિવેકાનંદનો વિચાર એ મહાત્મા જ્યોતિબા ફૂલે જેવા મહાપુરુષોના જીવન કાર્યો આપણે સામે જ છે. સમાજ પરિવર્તનના શિક્ષણ જે આવું નક્કર કાર્ય કરી શકે તે માટે એના સીમાડા, શાળાના યોગાન ચોગાન, વર્ગના સીમાડા ઓળંગીને છેક સમાજ સુધી પહોંચે તે ખૂબ જરૂરી છે. પુસ્તક પરસ્ત, શબ્દ પ્રચુર, વર્ગમાં પુરાયેલું પરીક્ષાલક્ષી બની ગયેલું શિક્ષણ સમાજને પલટે એવી આશા રાખવી નિર્થક છે. સમાજ પરિવર્તનને અગ્રદૂત તરીકે શિક્ષણમાં સ્થાન પામે તે માટે શિક્ષણ વ્યાપક સમાજશાસ્ત્રીય પાયા પર મૂલવવાનું જરૂર છે. શિક્ષણ માત્ર સામાજિક પરિવર્તનનું દર્પણ જ ન બની રહે તેમાં આપણે રસ ન હોવો જોઈએ. શિક્ષણનું કાર્ય માત્ર દર્પણનું જ નહીં પણ દીપકનું હોય છે. હવે સામાજિક પરિવર્તન લાવનારા બળ તરીકે શિક્ષણ અને શૈક્ષણિક ફલિતાર્થ કે શિક્ષણ અને શૈક્ષણિક ફલિતાર્થ તો જોઈએ. સામાજિક પરિવર્તન લાવનાર બળ તરીકે શિક્ષણ જે મહત્વના કાર્યો કરે અને જે મહત્વના કાર્યો શિક્ષણે કરવાના હોય છે તે આપણે વિચાર કરીએ. હવે દોસ્તો, સમાજમાં વિચારોનું, મૂલ્યોનું કે સિદ્ધાંતોનું પરિવર્તન લાવવા શ્રેષ્ઠ માર્ગ શાળા એ વિચારો, મૂલ્યો કે સિદ્ધાંતો બાળકોને શીખવા જોઈએ. બરાબર. તેથી વિકસિત દેશોની માફક પ્રાથમિક શિક્ષણના પાયાથી લઈ શાળા શિક્ષણ આખી ઇમારત મજબૂત બને અને નિશ્ચિત કરવું પડે છે. હવે દોસ્તો, વિચાર પ્રણાલી, જીવન પ્રણાલી અને ઉપાસના પ્રણાલી જે સંસ્કૃતિનું ગઠન કરે છે. જે વિકાસ પ્રણાલી, જીવન પ્રણાલી અને ઉપાસના પ્રણાલી જે સંસ્કૃતિનું ગઠન કરે છે. તેથી સુરક્ષિત અને સંવર્ધિત કરવા માટે શિક્ષણ એ સર્વશ્રેષ્ઠ સાધન છે. શાળા કોલેજોમાં વિદ્યાર્થીઓને પોતાની સંસ્કૃતિની સંપ્રાંત વિચારસરણી બાબતમાં શીખે છે. શિક્ષણ એ ચિરંજીવી બને તો વિદ્યાર્થીઓ નાગરિક બનતા સુધી આ બાબતો જાળવી શકે છે. સમાજમાં વૈજ્ઞાનિક અને આર્થિક પ્રગતિ સાધવા માટે શિક્ષણ એ પ્રથમ જરૂરિયાત છે. દેશમાં કૃષિ સુધારણા માટે, ગૃહ ઉદ્યોગો અને ઔદ્યોગિક વિકાસ માટે લોકોમાં શિક્ષણનો મહત્તમ વ્યાપ જરૂરી છે. શિક્ષણને સમાજમાં રાષ્ટ્રભાવના વિકસાવવાનું અને સામાજિક એકતા નિર્માણ કરવાનું સાધન બનાવવું જોઈએ. ભારત દેશે આ માટે ઇઝરાયલ અને જાપાન તથા જર્મની જેવા દેશો પાસેથી બોધ ગ્રહણ કરવો રહ્યો છે. સામાજિક પરિવર્તનના સમૂહ માધ્યમોનો ફાળો અગત્યનો છે. સાહિત્ય, સમાચારપત્રો, રેડિયો, ટીવી ચેનલો, જાહેર ખબરો તથા ઇન્ટરનેટ જેવા માધ્યમો પ્રજાના અભિપ્રાયો, વલણો અને મૂલ્યોને કેળવે છે. આ તમામ સાધનોમાં કાર્યરત અને માનવબળ સુશિક્ષિત અને કેળવાયેલું હશે તો સામાજિક પરિવર્તન વધુ ઇચ્છિત અને વિધાયક દિશાનું થશે. વૈજ્ઞાનિક સંશોધનો કોલેજો અને યુનિવર્સિટીઓમાં થાય છે જે સમાજની કાયાપલટ કરે છે. આવા સંશોધનો સમાજ વિમુખ અને નૈતિકતાના માર્ગે થાય છે. તેના લાભો અંતિમ માણસ સુધી શિક્ષણના માધ્યમથી પણ પહોંચી શકે તે માટે સામાજિક પરિવર્તન વધુ હકારાત્મક અને ગતિશીલ બનતું જોવા મળે છે. હવે દોસ્તો, આપણે જોઈએ કે દૈનિક આર્થિક મજબૂતી માટે શાળાના કાર્યક્રમો એવા હોવા જોઈએ કે વિદ્યાર્થીઓ શ્રમનું મહત્વ સમજે. કે કેવા કાર્યક્રમ હોવા જોઈએ કે વિદ્યાર્થીઓને શ્રમનું મહત્વ છે એ સમજાવવું હોવું જોઈએ. કોઈ પણ સમાજ શ્રમ વિના આર્થિક કે અન્ય ક્ષેત્રે પ્રગતિ કરી શકશે નહીં. અભ્યાસક્રમમાં વૈવિધ્ય અને ઐચ્છિક વ્યવસાયિક કાર્યક્રમો સામાજિક જરૂરિયાતોને લક્ષ્યમાં રાખીને પૂરા પાડવા જોઈએ. શિક્ષણ સામાજિક પરિવર્તનનું અગત્યનું હથિયાર હોવા છતાં માત્ર જે ઔપચારિક અને શિક્ષણ વ્યવસ્થા જ ઈચ્છિત સામાજિક પરિવર્તન માટે પર્યાપ્ત નથી. ઇતિહાસ એ વાર્તાને સમર્થન કરે છે કે ઔપચારિક કેળવણી સાથે જોડાયેલા મહાન કેળવણીકારો કરતાં પણ ભારત તેમજ અન્ય દેશોમાં પણ સંતો, ઋષિઓ તથા મહાપુરુષો, ક્રાંતિકારીઓ સામાજિક પરિવર્તનના અગ્રદૂત બન્યા છે. આવા લોક શિક્ષકોની સામાજિક પરિવર્તનની ભૂમિકા પણ વિદ્યાર્થી તરીકે આપણે પીછાવવી જોઈએ. કે જે ઔપચારિક કેળવણીથી પણ ઘણા કેળવણીકારો મહાન બની ગયા છે અને ઋષિઓ પણ જે છે એમણે ઔપચારિક કેળવણી લીધેલી છે. શિક્ષક અને સામાજિક પરિવર્તન અને શૈક્ષણિક ફલિતાર્થે આપણે જોઈએ કે દોસ્તો, તમે જોઈશું કે શિક્ષકનો વ્યવસાય સર્વ વ્યવસાયોની સરખામણીમાં સર્જનાત્મક વ્યવસાય છે. એ રાષ્ટ્રના વિશાળ ઉત્પાદનને એવી વહેંચણી કરવાની શક્તિનું સર્જન કરે છે કે તેમજ 20મી અને સદીની જે જીવન પરિસ્થિતિને અનુકૂળ કરવાની શક્તિનું પણ સર્જન કરે છે. વ્યાપક રીતે માનવીના મૂલ્યોનું વૃદ્ધિ કરે છે. બરાબર. પ્રો ફ્રેન્કલિન બોબિટે આ વ્યાખ્યા છે એ આપેલી છે. દોસ્તો, સામાજિક પરિવર્તનનું અસરકારક અને અમોઘ શસ્ત્ર ગણવામાં આવે છે. બરાબર. ત્યારે દોસ્તો, જે શિક્ષણ આપનાર શિક્ષક એ સામાજિક પરિવર્તનનો અગ્રદૂત ગણાય છે. એ વાત સાહજિક છે. શિક્ષકને પરિવર્તનનો
પરિવ્રાજક અને નૂતન સમાજનું શિલ્પી અને ઘડવૈયો કહેવામાં આવે છે. શિક્ષકને આટલા ગૌરવ અને પ્રતિષ્ઠા મળતી હોય કે તે પોતાના સામાજિક ભૂમિકા અસરકારક રીતે ભજવી રહ્યો છે. શિક્ષક એ કૃષિકાર છે. તેનું કાર્ય માથા ઘડવાનું છે. આજના યુગમાં આમ પણ માથા કાપનાર નહીં પણ માથા બદલનારની જરૂર છે. આ ભૂમિકામાં શિક્ષકે પોતાના ગોઠવવા પ્રયત્ન કરવો જોઈએ. શિક્ષકે વિદ્યાર્થીઓમાં સાહજિકતાનો વિકાસ કરવો જોઈએ. શિક્ષકના વ્યક્તિત્વથી વિદ્યાર્થીઓનું વ્યક્તિત્વ ઘડાય છે. તેથી શિક્ષકે પોતાના આદર્શ વર્તન અને વ્યવહારના જીવનથી વિદ્યાર્થીઓને દ્રષ્ટાંત રૂપ બનવું જોઈએ. શિક્ષકે બાળકોને સામાજિક જે છે અભિનિર્દિત કરેલા હોવા જોઈએ અને જૂથમાં પરિવર્તન પણ અસરકારક નીવડે છે. દોસ્તો તમે જોઈ શકો છો. દોસ્તો શિક્ષકે સામાજિક પ્રવાહ વચ્ચે નહીં, પોતાના મહત્વ સૂચનો અને પ્રોત્સાહન વડે સામાજિક પરિવર્તનના નેતા અને નૂતન સમાજની સંરચના માટે ભગીરથ પ્રયત્ન કરવો જોઈએ. માત્ર પોતાનો જ વિકાસ સાધવાનું સંકુચિત ત્યજી સામાજિક માટે જે સ્વરિત ગૌણો પણ સંતોષવા જોઈએ. બરાબર કે શિક્ષકની આ રીતે જે છે ભૂમિકા તમે જોઈ શકો છો. ફ્રેન્ડ્સ, શાળાના જે સ્થાનિક સમાજમાં પણ અંધશ્રદ્ધા, વહેમો, વ્યસન, જાતીય અસમાનતા જેવા દોષો અને કુપ્રથાઓથી નિર્મૂલનમાં શાળાની ભૂમિકા વિસ્તારવી જોઈએ. દોસ્તો શિક્ષકે પોતાના વિદ્યાર્થીઓ સામે એવી સંતો, ઋષિઓ, વૈજ્ઞાનિકો અને કેળવણીકારો, મહાપુરુષોના જીવન ચરિત્રો પણ પોતાના જીવન કાર્યમાં વણી લેવા જોઈએ. ફ્રેન્ડ્સ, બરાબર નોંધપાત્ર જે છે એ બન્યું છે. હવે દોસ્તો આગળ જોઈએ કે પ્રોજેક્ટ આપણે પ્રોજેક્ટ કાર્યને જોવાનું જે છે. આગળ જોઈએ આપણે કે જો સામાજિકરણ અને શિક્ષણની જે સંસ્થાઓ છે એના ફલિતાર્થો આપણે જોઈએ કે માનવી સામાજિક પ્રાણી છે અને સામાજિક પરિવર્તન એ માનવ સમાજનું અભિન્ન અંગ છે. બરાબર, અભિન્ન અંગ છે. હવે અગાઉ આપણે જોયું જે તે જ રીતે સામાજિકરણની પ્રક્રિયા પણ માનવ સમાજ સાથે જોડાયેલી છે. પ્રત્યેક સમાજને પોતાના આગવા સંસ્કારો હોય છે. તેમાં રહેલી પ્રત્યેક વ્યક્તિ તે સંસ્કારોને પોતાનામાં વિકસે છે. બરાબર, તેનાથી દોસ્તો જે વ્યક્તિના સમાજને ઓળખે છે અને અનુરૂપ બને છે. પ્રક્રિયા સામાજિકરણ મિત્રો સામાજિકરણ અંગે જે છે વિગત ચર્ચા કરવાની છે એ આપણે કોર્સ 1 માં કરી લીધેલી છે. ફ્રેન્ડ્સ, બરાબર. હવે દોસ્તો તમે જોઈ શકો છો કે સામાજિકરણ અને શૈક્ષણિક ફલિતાર્થોની જે છે એ નીચે મુજબ આપેલા છે. શિક્ષકે બાળકના સામાજિકરણ વિકાસ કરવાના પ્રયત્ન સભાનપૂર્વક કરવા જોઈએ. શિક્ષકે અધ્યાપન દરમિયાન વિદ્યાર્થીઓને જૂથમાં કાર્ય કરે તેવી જૂથ અધ્યાપન પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ. જે બાળક પર સામાજિકરણનો પ્રભાવ જોવા નહીં મળ્યો હોય તેવા બાળકોનું કૌટુંબિક પૃષ્ઠભૂમિનો અભ્યાસ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. વર્ગના બાળકોની કૌટુંબિક માહિતી મેળવી સુદૃઢીકરણનો ઉપયોગ કરવો જોઈએ. શિક્ષકે મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતનો ઉપયોગ કરી બાળકોને અધ્યયન પ્રત્યે પ્રેરિત કરવા જોઈએ. શાળામાં હકારાત્મક વાતાવરણનું સર્જન કરી બાળકને શાળાએ આવવા ઉત્સાહ રહે તેવા પ્રયત્નો હાથ ધરવા જોઈએ. શાળા કક્ષાએ સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ જેવી કે પ્રાર્થના સભા, રમત-ગમત સ્પર્ધાઓ વગેરેનું આયોજન કરવું જોઈએ. બાળક ગ્રંથાલયનો ઉપયોગ કરે, વર્તમાનપત્રો, મેગેઝિન અને સામયિકોનું વાંચન કરે તેવા પ્રયત્નો હાથ ધરવા જોઈએ. ટીવી અને ચલચિત્રના સાંસ્કૃતિક પ્રદૂષણથી દૂર રહે તેવા પ્રકાશિત થતા સાંસ્કૃતિક અને શૈક્ષણિક કાર્યક્રમથી બાળકોને વાકેફ કરવા જોઈએ. બરાબર, આ બધી જ પ્રવૃત્તિ આપણે શિક્ષકે કરાવવી જોઈએ. હવે લોકશાહી અને શિક્ષણ આપણે જોઈએ કે લોકશાહીનો પાયો લખાણો પર નથી નિયમો પર નથી, પરંતુ પ્રજાની વૃત્તિઓ અને નીતિ પર છે. આવું કોણે કીધું કે ગણેશ વાસુદેવ માવલંકર કે લોકશાહીનો પાયો લખાણો પર નથી, નિયમો પર નથી, પ્રજાની વૃત્તિઓ અને નીતિઓ પર છે. બરાબર. હવે દોસ્તો રાજ્ય એ વ્યવસ્થા તંત્ર છે. શું છે? રાજ્ય એ વ્યવસ્થાનું તંત્ર છે. બરાબર, જેમાં નિયમન, કાયદો, નેતૃત્વ, માર્ગદર્શકના સિદ્ધાંતોનું માળખું અને સત્તા કેન્દ્ર સ્થાને છે. ક્યારે એક હથ્થું સત્તા તો ક્યારે સત્તાનું વિકેન્દ્રીકરણ જોવા મળે છે. આ પ્રકારે પ્રત્યેક રાજ્ય વ્યવસ્થામાં વહીવટ અને ચાલક બળ છે. બરાબર, વહીવટ એ ચાલક બળ છે. જ્યારે શિક્ષણ વ્યવસ્થા એ વિકાસ વ્યવસ્થા છે, જેમાં વ્યક્તિ વિકાસ ઘડતર અગ્રસ્થાને છે. માનવને મહત્વ આપનારી આ વ્યવસ્થા પર રાજ્ય વ્યવસ્થા વિવિધ રીતે અસર કરે છે. સ્વાતંત્ર્ય પ્રાપ્તિ પછી આપણા રાષ્ટ્રીય લોકશાહી રાજ્ય વ્યવસ્થા સ્વીકારી છે. તાત્વિક રીતે જોવા જઈએ તો લોકશાહી રાજ્ય શાસન તરાહ જ નથી, પરંતુ સામાજિક તરાહો અને કલ્યાણકારી વિચારો છે. લોકશાહી આદર્શોનો સમૂહ છે. તે જીવન જીવવાની રીત છે, વે ઓફ લાઈફ. બરાબર, જળ સમાજ વ્યવસ્થાનો અસ્વીકાર લોકશાહી કરે છે. તે સંપૂર્ણપણે લવચિક સામાજિક પર્યાવરણનો સ્વીકાર કરે છે. તે વ્યક્તિને જીવવાના ચોક્કસ આદર્શો પૂરા પાડે છે. લોકશાહીનો આધાર માનવ સ્વતંત્ર છે અને હું કોઈનો ગુલામ નહીં. આ સ્વતંત્રતાથી અધૂરી અને એકાંગ વ્યાખ્યા થઈ. મારો પણ કોઈ ગુલામ નહીં એ વાક્ય ઉમેરતા જ એ વ્યાખ્યા પૂર્ણ બને છે. તેથી જ સાચી લોકશાહી વગર સાચું સ્વતંત્ર શક્ય જ નથી. સાચા સ્વતંત્ર વગર માનવીનો વિકાસ અધૂરો રહે છે. બરાબર, કે સાચા સ્વતંત્ર વગર માનવીનો વિકાસ કેવો રહે છે? અધૂરો રહે છે. દોસ્તો લોકશાહીની સંકલ્પનાઓ આપણે જોઈએ કે લોકશાહી પૃથ્વી પરથી નાશ નહીં પામે તેવું લોકો દ્વારા ચાલતું અને લોકો માટેનું શાસન છે. આવું કોણે કર્યું છે? અબ્રાહમ લિંકને. કે લોકશાહી પૃથ્વી પરથી નાશ નહીં પામે તેવું લોકો દ્વારા ચાલતું શાસન.
આવું કોણે કીધું છે? અબ્રાહમ લિંકને. દોસ્તો આધુનિક જીવન એટલે લોકશાહી અને લોકો એટલે મનની પોતાની રીત પોતાનું કામ કરવાની સ્વતંત્રતા. આવું કોણે કીધું? જોહન ડ્યુઈએ કીધું છે. લોકશાહી એ એવી શાસન પદ્ધતિ છે કે જેમાં શાસન કોઈ વર્ગના હાથમાં નહીં પણ સમષ્ટિમાં હાથમાં હોય છે. સમષ્ટિના હાથમાં હોય છે. બરાબર, સમષ્ટિના હાથમાં. લોર્ડ બ્રાઇઝે આપેલી છે. લોકશાહી એટલે સરકાર જેમાં સત્તા જનતાની મોટી સંખ્યાના હાથમાં હોય છે. બરાબર, કે સત્તા લોકશાહી એટલે એવી સરકાર લોકશાહી એટલે એવી સરકાર કે જેમાં સત્તા જનતાની મોટી સંખ્યાના હાથમાં હોય છે. ડાઇસે કીધું છે. લોકશાહી એ એવું રાજ્યતંત્ર છે કે જેમાં પ્રત્યેક વ્યક્તિ પરોક્ષ અને પ્રત્યક્ષ રીતે વહીવટમાં ભાગ લે છે. કે એવું રાજ્યતંત્ર છે કે પરોક્ષ અને પ્રત્યક્ષ રીતે, તમે ખાસ ધ્યાન રાખજો, પરોક્ષ અને પ્રત્યક્ષ, પ્રો પરોક્ષ, આમ તમે યાદ રાખી શકો છો. લોકશાહીની વાત આવે એટલે લિંકને જણાવેલું લોકો દ્વારા ચાલતું લોકો માટેનું રાજ્ય એટલે લોકશાહી. વ્યાખ્યા યાદ આવે. લોકશાહીની આટલી સચોટ અને સુંદર વ્યાખ્યા બીજી કોઈ નથી. બરાબર, કોણે આપેલી છે? અબ્રાહમ લિંકને. આ વ્યાખ્યા કોણે આપેલી? અબ્રાહમ લિંકને આપેલી છે. પરંતુ આ વ્યાખ્યા ઉપરથી આપણને દેખાય છે કે દોસ્તો લોકશાહીને જેને અંગ્રેજીમાં આપણે ડેમોક્રેસી કહે છે, મૂળ ગ્રીક ભાષાનો શબ્દ છે. ડેમોક્રેસી કઈ ભાષાનો શબ્દ છે? ગ્રીક ભાષાનો શબ્દ છે. ડેમોસ એટલે લોકો અને ક્રસી એટલે રાજ્ય. આ ડેમોસ એટલે લોકો અને ક્રસી એટલે રાજ્ય, ડેમોક્રેસી. આજની લોકશાહીનું સ્વરૂપ ભલે બદલાયું હોય પરંતુ તેનો વિચાર પ્રાચીન ઈસવીસન પૂર્વે ચોથા શતક સુધી ગ્રીસ, એથેન્સ જેવા નાના નગરો રાજ્યોમાં લોકશાહીનો અમલ થયો હતો. અગત્યના પ્રધાનોની પસંદગી ચિઠ્ઠી ઉપાડીને થતી હતી, કે પ્રધાનો ત્યારે ચિઠ્ઠી ઉપાડીને થતી હતી. બરાબર, પસંદગી. હાલ જે પ્રણાલી અમલમાં છે તે એના કરતાં થોડી જુદી, પરંતુ લોકશાહીના પાયામાં રહેલા તત્વો અને મૂલ્યોને ધ્યાનમાં અવશ્ય રાખવામાં આવતા હતા. લોકશાહી વ્યવસ્થાને સમજવા માટે તેના કેટલાક વિશિષ્ટ લક્ષણો સમજવા જરૂરી છે. બરાબર, વિચાર અને વાણી સ્વાતંત્ર્ય, કાયદા આગળ પ્રત્યેક નાગરિકની સમાનતા, વ્યક્તિના જે વ્યક્તિત્વ અને વિકાસના માટેની સમાન તક, દેશના કાયદાને સમાજની નીતિમત્તાને અવરોધે નહીં એવી મનપસંદની પ્રવૃત્તિ કરવાની છૂટ. લોકશાહીના પાયાના મૂલ્યો. લોકશાહીની સંકલ્પનામાં કેન્દ્ર મનુષ્યનું કલ્યાણ છે. વ્યક્તિના જે વૃદ્ધિ અને વિકાસને સમર્પિત સમાજમાં માણસ જે શ્રદ્ધાથી જીવે છે તેને શ્રદ્ધા લોકશાહી. લોકશાહી એ શાસન વ્યવસ્થા કરતા જીવન જીવવાની પ્રણાલી છે. લોકશાહીના પાયામાં કેટલાક મૂલ્યો છે જે હવે આપણે જોઈએ. સ્વતંત્રતા આપણે જોઈએ. બરાબર, સૌપ્રથમ શું જોઈએ? સ્વતંત્રતા જોઈએ. લોકશાહીમાં દરેક નાગરિકને વિચાર અને વાણીની સ્વતંત્રતા આપવામાં આવી છે. લોકશાહીમાં પ્રત્યેક વ્યક્તિને અભિવ્યક્તિ પ્રાપ્તિ સ્વતંત્રતા હોય છે. તે જ રીતે વ્યક્તિની પસંદગીનું સ્વતંત્રતા અને માન્ય તેવી જીવન પ્રણાલીનું પણ સ્વતંત્રતા રહે છે. સમાનતા. લોકશાહીમાં સમાનતા પણ ધરોહર છે. પ્રત્યેક વ્યક્તિ સમાન છે પરંતુ એક સરખી નથી. પ્રત્યેકના વિચારોનો આદર કરવામાં આવે છે. કોઈ પણ પ્રકારના નાત, જાત કે લિંગ ભેદની લોકશાહીમાં સ્થાન હોતું નથી. બંધુત્વ. સમાન હિત અને હેતુ માટેના જે પારસ્પરિક સહકાર દ્વારા સામાજિક વિકાસનો હેતુ સિદ્ધ કરવાનો હોવાથી લોકશાહીમાં એક વ્યક્તિ બીજી વ્યક્તિને બંધુત્વનો ભાવ અનુભવે અને સમાજ રચનાની જે આગ્રહ બંધુત્વનો ભાવ સહકાર છે એ મૈત્રીપૂર્ણ સહિયારો છે. વ્યક્તિ સમાનતા. જે લોકશાહી પ્રમાણેનું જીવન દર્શન વ્યક્તિનો ઉત્કર્ષ સાધે છે. પ્રત્યેક વ્યક્તિ સમાજ કલ્યાણના વિશાળ કાર્યમાં પ્રદાન કરી શકે છે. એ જ રીતે નાગરિકતાના જે વ્યક્તિત્વને સન્માન આપવામાં આવે છે અને માનવીય વ્યક્તિમત્તાના મૂલ્યોને શ્રદ્ધા અને આદર આપવામાં આવે છે. હવે દોસ્તો ન્યાય જોઈએ કે જે લોકશાહીમાં ન્યાયમાં દરેક નાગરિકને શ્રદ્ધા રહે છે. શિક્ષણમાં જે સ્થાન મૂલ્યાંકનનું છે તે જ સ્થાન લોકશાહીમાં ન્યાયનું છે. ન્યાય દ્વારા સાચી દિશા પ્રાપ્ત થાય છે. ન્યાયના અભાવમાં સ્વતંત્રતા, સમાનતા, બંધુત્વ અને વ્યક્તિની સમાનતાના મૂલ્યો કશો અર્થ હોતો નથી. પરિવર્તનમાં છે શ્રદ્ધા. લોકશાહીમાં પરિવર્તન અને પ્રગતિ એકમનું જે પર્યાય છે. બરાબર, કે લોકશાહીમાં પરિવર્તન અને પ્રગતિ એકમેકનું પર્યાય છે. સમાનતા અને સહિષ્ણુતાના પાયા પર ઉભેલી સામાજિક સંરચના માટે વ્યક્તિ વિજ્ઞાનિષ્ઠ વલણો કેળવી અને પરિવર્તન અભિમુખ બને છે. બરાબર, લોકશાહીનું સ્વરૂપ આપણે જોઈએ કે શિક્ષિત નાગરિકો લોકશાહીની સફળતા માટેની પૂર્વ શરત છે. લોકશાહીની સફળતાનો આધાર એટલે શિક્ષણ છે. બરાબર, એટલે જ લોકશાહી નેતૃત્વની પ્રયોગશાળા છે. શિક્ષણનો વિકાસ શિક્ષણના વિકાસનું પરિણામ છે. જેથી હવે આપણે લોકશાહી શાસન વ્યવસ્થામાં શિક્ષણ કયા પ્રકારનું, કેવી રીતે તેમજ કેવું શિક્ષણ આપવામાં આવે છે તેની આપણે ચર્ચા કરીશું. બરાબર, શિક્ષણ હેતુઓ. બરાબર, જોઈએ તમે કે શિક્ષણના હેતુઓ જે આત્મ સાક્ષાત્કાર હેતુ, म्हणजे પુચ્છાશીલ મનનો વિકાસ, અધ્યયનના સાધનો પર નિપુણતા, કૌશલ્ય પૂર્વકનું સંવર્ણ નિરીક્ષણ, ફુરસદના સમયનો ડહાપણપણો ઉપયોગ, સૌંદર્યનું અનુભવન. બરાબર, માનવીય સંબંધોનો હેતુ, અન્ય સાથે ભાર વિનાનો વ્યવહાર, માનવ મૂલ્યોનો અગ્રતા, સહધ્યાયી મૈત્રીનું અનુમાન, પરસ્પર અને સહકાર, જવાબદાર અને વ્યક્તિનું સ્થાન.
આગળ જે આપણે કે આર્થિક કાર્યક્ષમતાનો હેતુ, રોજિંદા જીવન વ્યવહાર જે ઉત્કૃષ્ટ કામગીરી માટે ગૌરવ, કાર્યમૂલક પ્રત્યે જોગ, વ્યવસાયની વિચારપૂર્વક પસંદગી, કાર્યમાં સફળતા માટે જજુમવું કે કાર્યની સફળતા માટે આર્થિક સલામતીની પ્રાપ્તિ, આ આર્થિક કાર્યક્ષમતાના હેતુઓ છે. હવે નાગરિક તરીકેના ઉત્તરદાયિત્વ હેતુઓ, માનવીની જરૂરિયાતો સમજવી, વિશ્વસનીય માહિતીની પ્રાપ્ત કરવી, અન્યના મંતવ્યોનું ગૌરવ કરવું, કુદરતી સ્ત્રોતોનું રક્ષણ, લોકશાહી પ્રત્યે વફાદાર, વિશ્વ કલ્યાણનું ચિંતન. બરાબર, આ બધા જે છે એ તમે જોઈ શકો છો. અભ્યાસ જોઈએ આપણે. લોકશાહી શિક્ષણનો હેતુ છે આદર્શ નાગરિકનું સર્જન. તેથી આ શિક્ષણનો અભ્યાસ ક્રમ છે એ આદર્શ નાગરિકનું સર્જન કરે તેવો હોવો જોઈએ. અહીં સમજી લઈએ કે અભ્યાસક્રમ સાધન છે, સાધ્ય નથી. લોકશાહી શિક્ષણના અભ્યાસક્રમમાં વિવિધ વિષયોનું શિક્ષણ હોય તો જ તે ઉપરાંત સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ, રમતગમત અને અનુભવોની ગૂંથણી પર તેમ થવી જોઈએ. વિદ્યાર્થીઓમાં લોકશાહી મૂલ્યો પાંગરે તે માટેની પ્રવૃત્તિઓને અભ્યાસક્રમમાં આવરી લેવી જોઈએ. લોકશાહી સ્વતંત્રતા પોષે છે, સમાનતા, બંધુત્વ અને વ્યક્તિત્વ સમાનતાને તેને જે માવજત મળે છે. આથી લોકશાહી શિક્ષણનો અભ્યાસક્રમ લવચિકતાનો આગ્રહ રાખે છે. વ્યક્તિગત તફાવતોને જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને અભ્યાસક્રમની રચના કરવામાં આવે છે. ટૂંકમાં જીવન જીવવાની કળા અભ્યાસક્રમ વડે પ્રાપ્ત થાય છે. મતલબ કહેવાનું છે કે જીવન જીવવાની કળા અને જીવનમાં આર્થિક પરિબળો, એટલે કે જીવનમાં આર્થિક પરિબળો, તમે કેવી રીતે પૈસા કમાવવા, કેવી રીતે ધંધો કરવો, બિઝનેસ કરવો, તેની સંપૂર્ણ માહિતી આપણને જે છે લોકશાહી લોકો દ્વારા જ આપણને જાણવા મળે છે અને શિક્ષણ દ્વારા જાણવા મળે છે. હવે શિક્ષણ પદ્ધતિ આપણે જોઈએ ફ્રેન્ડ્સ. દોસ્તો, તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકનને દબાવવાનું ન ભૂલતા, જેથી કરીને દોસ્તો આવા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા તમારા મોબાઈલમાં મળી જાય. હવે પ્રગતિ અને સક્રિયતા. લોકશાહીના ચાવીરૂપ લક્ષણો છે કે આર્થિક, જે દોસ્તો તમે જોઈ શકો છો, આથી લોકશાહીના શિક્ષણની પદ્ધતિ ક્રિયાત્મક હોવી જોઈએ. લોકશાહીનું શિક્ષણ પ્રવૃત્તિલક્ષી પસંદગીને પસંદ કરે છે. તેમાં લર્નિંગ બાય ડુઈંગ નો સ્વીકાર થયેલો છે. બરાબર, લર્નિંગ બાય ડુઈંગ, પ્રવૃત્તિલક્ષી શિક્ષણ હોવું જોઈએ, જેથી વિદ્યાર્થીને કંટાળો ન આવે અને વિદ્યાર્થી વ્યવસ્થિત રીતે શીખી શકે. લોકશાહી શિક્ષણ પદ્ધતિમાં જે નીચે મુજબની જે છે લક્ષણો અનિવાર્ય ગણાય છે. વિદ્યાર્થીઓને વિભિન્ન પદ્ધતિઓ વિશે પોતાના મંતવ્યો આપવા અને ચર્ચા કરવા પ્રેરે તેવી પદ્ધતિ જોઈએ. વિદ્યાર્થીઓને પ્રવૃત્તિ કરતો, સ્વતંત્ર વિચારણા કરતો થાય તેવી પદ્ધતિ હોવી જોઈએ. શિક્ષણની પદ્ધતિ કેમ વિચારવું, શું વિચારવું અને શીખવે તેવી હોવી જોઈએ. શિક્ષણની પદ્ધતિ ચિંતનાત્મક હોવી જોઈએ, વિચારશીલ હોવી જોઈએ ફ્રેન્ડ્સ. બરાબર. શાળાનું સ્વરૂપ આપણે જોઈએ. લોકશાહી શાળા લોકો જે છે એ લોકશાહી ડબે જ ચાલવી જોઈએ. સમાજની પ્રતિકૃતિ બનતી જોઈએ. શાળાને લોકશાહીની પ્રયોગશાળા બનાવવી જોઈએ. શાળા સામાજિક કલ્યાણને કેન્દ્રમાં રાખી કાર્ય કરતી હોવી જોઈએ. લોકશાહીના મૂલ્યોનું સંવર્ધન કરતી હોય, રાષ્ટ્રના ઉત્તમ નાગરિકોનું સર્જન કરતી હોય, તેમજ વિદ્યાર્થીઓમાં નેતાગીરીના ગુણો વિકસાવતી હોવી જોઈએ. શાળામાં નિર્ણયો બદલવા નહીં આવે તો પરિસ્થિતિનો સ્વીકાર થવો જોઈએ. શાળામાં વિદ્યાર્થીઓને સ્વતંત્રતા આપવી જોઈએ. બરાબર, પ્રવૃત્તિલક્ષી શિક્ષણ હોવું જોઈએ. વિદ્યાર્થી જાતે કામ કરી શકે તેવી પણ આપણે જ આયોજન કરવું જોઈએ. શિક્ષક. દેશના ભવિષ્યનું ઘડતર કરવાની જવાબદારી લોકશાહીમાં શિક્ષકના ખભા પર પડેલી છે. બરાબર, તેથી લોકશાહી શાળાનો શિક્ષક લોકશાહી મૂલ્યો ઊંડી શ્રદ્ધા ધરાવતો હોવો જોઈએ. બેંગ્રુએ કહ્યું છે કે શિક્ષક મહત્વની સામાજિક પદવી પર છે. જે સમાજે તેનું ઘડતર કર્યું છે તે સમાજમાં જ તેના બીજાઓનું ઘડતર કરવા પાછો ફરે છે. પોતાની શિક્ષણ યાત્રા દરમિયાન આત્મસાત કરેલા મૂલ્યોને સરળતાથી વિદ્યાર્થીઓ સંક્રમિત કરી શકે. વિદ્યાર્થીઓની પ્રેરણામૂર્તિ છે, તેથી માર્ગદર્શન બની રહે તેવો હોવો જોઈએ. તેનો વ્યવહાર પ્રેમપૂર્ણ અને સહકારયુક્ત હોવો જોઈએ. શિક્ષક કેવો હોવો જોઈએ કે જે સમાજને પણ પરિવર્તનમાં લાવી શકે, વિદ્યાર્થીઓને પણ, રાષ્ટ્રને પણ પરિવર્તન કરી શકે, રાષ્ટ્રને પણ સલાહ શિક્ષણ વિદ્યાર્થીઓને પણ સલાહ આલે અને વ્યવસ્થિત રીતે ભણાવે, તે પણ સમાજનું પરિવર્તન કરી શકે. તે માટે શિક્ષકનું મહત્વ દર્શાવેલું છે. હવે દોસ્તો, વિદ્યાર્થીઓના વ્યક્તિત્વના વિકાસ માટે શાળામાં સ્વતંત્રતા આપવામાં આવે છે. હવે સ્વતંત્ર વિચાર વડે વિદ્યાર્થીને વિકસવાની તકો આપવામાં આવે છે. શિક્ષણ એ વિદ્યાર્થીઓનો મૂળભૂત અધિકાર છે. આ માન્યતા સાથે વિદ્યાર્થી સાથે સમાનતાનો વ્યવહાર કરવામાં આવે છે અને શાળા સંચાલનમાં તેની ભાગીદારીનો સ્વીકાર કરવામાં આવે છે. વિદ્યાર્થી સ્વયં શિસ્તનું પાલન કરે છે. શિસ્તમાં રાખવાને બદલે શિસ્તમાં રહેતો થાય છે. શાળાના દસ્તાવેજ, પોલીસ વાહન ઊભું કરવું હોય તે લોકશાહી માટે શરમજનકની ઘટના ગણાય છે. બરાબર. હવે શૈક્ષણિક ફલિતાર્થ. લોકશાહી અને શિક્ષણનો શૈક્ષણિક ફલિતાર્થ નીચે મુજબ સ્પષ્ટ કરી શકાય છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે વર્ગમાં અને શાળામાં વિદ્યાર્થીઓ મુક્ત શિસ્તનો ઉપયોગ કરે તેવા પ્રયત્નો હાથ ધરવા જોઈએ. અધ્યાપન દરમિયાન વિદ્યાર્થીઓ સ્વતંત્રતાથી શિક્ષક સાથે ચર્ચા વિચારણા કરે તેવી તકોનો ઉદ્ભવ કરવો જોઈએ. આગળ જોઈએ કે અધ્યાપન પદ્ધતિમાં વિદ્યાર્થીઓ મુક્ત અભિવ્યક્તિથી તક મેળવી શકે પદ્ધતિની પસંદગી કરવી જોઈએ. શાળામાં વિદ્યાર્થીઓ નિર્ભયતાથી પોતાનું મુશ્કેલીઓને રજૂઆત કરે તેવા વાતાવરણનું સર્જન કરવું જોઈએ. આધુનિકીકરણ અને શહેરીકરણમાં આપણે જોઈએ, એમાં સૌપ્રથમ આપણે આધુનિકીકરણ જોઈએ. શિક્ષણ એ હેતુલક્ષી અને પરિવર્તનશીલ પ્રક્રિયા છે.
શિક્ષણ અને સમાજના પરસ્પર અવલંબનના પરિણામે સામાજિક પરિવર્તનોની સાથે સાથે શિક્ષણના સ્વરૂપ તથા પ્રક્રિયામાં પણ પરિવર્તન આવતા રહે છે. સમાજની વિચારધારાઓ તથા સામાજિક પ્રક્રિયાઓનું સ્વરૂપ સામાજિક પરિવર્તનને પ્રેરે છે અને તેના દ્વારા આધુનિકીકરણનો પાયો તૈયાર થાય છે. આધુનિકીકરણની સંકલ્પના આપણે જોઈએ કે આધુનિકીકરણ એક એવી પ્રક્રિયા છે કે જેના દ્વારા એક વ્યક્તિ, સમાજ કે દેશ જે તે સમકાલીન પરિસ્થિતિમાં પોતાને ઢાળવાનો કે બનાવવાનો પ્રયાસ કરે છે. સમયના વહેણની સાથે સાથે માનવ જીવનના દરેક ક્ષેત્રમાં જે પરિવર્તનો થયા છે અને થઈ રહ્યા છે તેને આધુનિકીકરણનો એક ભાગ તરીકે ઓળખીએ છીએ. માનવી પ્રયત્નના મહત્તમ પરિણામો મેળવવા માટે કોઈ સમાજ જેટલે અંશે ભૌતિક અને માનવ સંસાધનોનો ઉપયોગ કરે છે તેટલે જ અંશે આધુનિક અને દરેક સમાજમાં માટે આધુનિક બનવું આવશ્યક છે. આધુનિકીકરણની શિક્ષણના પરિપ્રેક્ષમાં સમજવા માટે તેનો અર્થ છે એ સમજવું જરૂરી છે. દોસ્તો, આધુનિકીકરણને અંગ્રેજીમાં શું કહે છે ફ્રેન્ડ્સ? કે મોડર્નાઇઝેશન કહે છે. શું કહે છે? મોડર્નાઇઝેશન કહે છે. મૂળ શબ્દ જે છે મોડર્ન પરથી બન્યો છે. મોડર્ન શબ્દ મૂળ લેટિન ભાષાનો શબ્દ મોડો પરથી ઉદ્ભવ્યો છે, જેનો અર્થ પ્રચલન થાય છે. મોડોનો અર્થ પ્રચલન થાય છે. આધુનિકીકરણ એ વ્યાપક પરિવર્તનની પ્રક્રિયા છે. જ્યારે સમગ્ર વિશ્વ પરિવર્તન પામતું હોય, આધુનિકીકરણનો રંગે રંગાયેલું હોય, ત્યારે તેનામાં તમામ ઘટકોને બદલવાની તૈયારી કરવી જોઈએ. મોડર્નાઇઝેશન બરાબર ફ્રેન્ડ્સ, કે મોડર્નનો અર્થ થાય છે, એ શબ્દ કઈ ભાષામાંથી આવ્યો છે? મૂળ લેટિન ભાષામાંથી આવ્યો છે. મોડો પરથી આવ્યો છે. મોડોનો અર્થ થાય છે ફ્રેન્ડ્સ પ્રચલન, એવો અર્થ થાય છે. બરાબર. હવે આગળ જોઈએ આપણે કે આધુનિકીકરણની પ્રક્રિયા જોઈએ. આધુનિકીકરણ એ સામાજિક તથા રાજકીય વ્યવસ્થામાં એક પ્રકારના પરિવર્તનની પ્રક્રિયા છે. કે સામાજિક અને રાજકીય વ્યવસ્થામાં એક પ્રકારનું પરિવર્તન આવે તેને આપણે જે છે આધુનિકીકરણ કહીએ છીએ. SN ઇશનસ્ટેડ સામાજિક અને રાજકીય. SN એટલે સામાજિક એટલે રાજકીય. તમે ઇશનસ્ટેડે આ વ્યાખ્યા આપેલી છે. આધુનિકતા એ પ્રગતિ, ઉન્નતિ તથા સંપન્નતા અને અનુકૂલનની તાત્પર્યથી સંબંધિત મનની આકાંક્ષાઓની એક અવસ્થા છે. આવું કોને કીધું? ડેનિયલ લર્નરે કીધું છે. સંસ્થાઓના બદલાતા કાર્યોને અનુરૂપ પોતાનું સમાયોજન કરી લેવાની પ્રક્રિયા આધુનિકીકરણ કહેવાય છે. જેના પરિણામ સ્વરૂપ વ્યક્તિના જ્ઞાનમાં એવી આશાપૂર્ણ વૃદ્ધિ થઈ જાય છે કે જે પર્યાવરણ પર લગભગ પોતાનું નિયંત્રણ કરી લે છે. કોણે કીધું છે? બ્લેકે કીધું છે. આજની દુનિયામાં પછાત અને અવિકસિત સમાજોને આધુનિક બન્યા સિવાય છૂટકો જ નથી. જો તેઓ આધુનિક નહીં બની શકે તો કદાચ તેમનું અસ્તિત્વ ભૂસાઈ જશે. મેરિયમ જે લેવીએ કીધું છે. કોણે? મેરિયમ જે લેવીએ કીધું છે. નોંધપાત્ર આધુનિકીકરણને પામેલા વિભિન્ન સમાજના અભ્યાસોના આધારે એલેક્સ ઇકલ્સ આધુનિકીકરણના કેટલાક લક્ષણો છે અહીંયા દર્શાવેલા છે. આધુનિકીકરણ એટલે નવા વિચારોને સ્વીકારવાની કે નવી પદ્ધતિઓને અપનાવવાની તૈયારી. પોતાના વ્યક્તિગત અભિપ્રાયોને વ્યક્ત કરવાની તૈયારી. ભૂતકાળમાં નહીં પરંતુ પ્રવર્તમાનમાં, નિકટના ભવિષ્યમાં વધારે રસ. જીવનમાં નિયમિતતા માટેનો વિશેષ આગ્રહ. કાર્યક્ષમતા પર વિશેષ ભાર. આયોજન કરવાની વૃત્તિ. વિજ્ઞાન અને ટેકનોલોજીમાં શ્રદ્ધા. દુનિયાને તર્કયુક્ત રીતે સમજવાનો અભિગમ. સામાજિક ન્યાયનો એક મૂલ્ય તરીકે સ્વીકાર. દોસ્તો, આધુનિકીકરણનું સ્વરૂપ જોઈએ કે દોસ્તો તમે જોઈ શકો છો આધુનિકીકરણનું સ્વરૂપમાં કેટલાક જે વિશેષતાઓ છે આપણે જોઈએ. વિજ્ઞાન અને ટેકનોલોજી. જૂના સમયના પરંપરાગત સમાજની તુલનાએ હાલના આધુનિક સમાજનું જો કોઈ બિલકુલ અલગ લક્ષણ હોય તો તે સંપ્રત સમાજ દ્વારા વિજ્ઞાન અને ટેકનોલોજીનો સ્વીકાર ઉપયોગ છે. વિજ્ઞાન અને ટેકનોલોજીના સમાજની સુખાકારી અને ઉત્પાદકતામાં વધારો કરી રહ્યો છે. બરાબર. વિજ્ઞાન અને ટેકનોલોજીનો ખૂબ જ ઉપયોગ થઈ રહ્યો છે. જ્ઞાનનો વિસ્ફોટ. છેલ્લા 2 થી 3 દાયકામાં જ્ઞાનનો જબરજસ્ત વિસ્ફોટ થયો છે. પરંપરાગત સમાજમાં જ્ઞાનનો જથ્થો મર્યાદિત હતો એમ નથી, પરંતુ તુલનાત્મક દ્રષ્ટિએ જ્ઞાનના નવા ક્ષેત્રો ખુલ્યા છે. ઝડપી સામાજિક અને સાંસ્કૃતિક પરિવર્તનો. આધુનિક સમાજનું પણ આ એક છે એ આગવું લક્ષણ છે. એમાં સામાજિક તથા સાંસ્કૃતિક પરિવર્તનો ખૂબ જ ઝડપથી ગતિએ વ્યાપક દિશામાં થતા જોવા મળે છે. આધુનિકતાની જે વધુ અસર ઝીલનારા સમાજ જે હોય છે અને આધુનિકીકરણ સામાજિક સંરચનાનો પણ ઉપયોગ કરે છે. બરાબર. આધુનિકીકરણ આ પણ આધુનિકીકરણની એક વિશેષતા છે. તેમાં સર્વવ્યાપકતા જે અનિવાર્ય છે. સમાન ક્ષેત્રોમાં પણ આધુનિકીકરણની પ્રક્રિયા સમાન નથી હોતી. કોઈ વ્યક્તિ, સમાજ કે દેશને આધુનિકતાનો સંદર્ભ અમુક બાબતો સ્વીકાર્ય લાગે તો જ બીજી વ્યક્તિ, સમાજ કે દેશને બાબત સ્વીકાર્ય પણ લાગતી હોય છે. ઉદાહરણ તરીકે પશ્ચિમના દેશોમાં પણ આધુનિકીકરણનો વિચાર જે છે એ તરહભેદ આપણને જોવા મળે છે. વૈશ્વિક પ્રક્રિયા. આધુનિકીકરણ બધા દેશો માટેની પ્રક્રિયા છે. તેથી આંતરરાષ્ટ્રીય પ્રક્રિયા પણ બને છે. તે એક રાજ્ય, દેશ કે સમુદાય પૂરતી સીમિત ન રહેતા દેશોને એકબીજા સાથે જોડે છે. તેનો ઉદ્દેશ આંતરરાષ્ટ્રીય સહયોગ વિકસિત કરવાનો હોય છે. આમ આધુનિકીકરણ એક વૈશ્વિક પ્રક્રિયા છે. પ્રગતિ અવરોધક. આધુનિકીકરણમાં ઘણી વખત પ્રગતિ અને પ્રગતિનો વિરોધ પણ હોઈ શકે છે. આધુનિકીકરણ સમાજ જીવનને બદલે છે, મૂલ્યમાં પરિવર્તન લાવે છે. જે બધું પરિવર્તન ઇચ્છનીય છે કે પ્રગતિકારક છે,
હોય તેવું નથી. કેટલુંક આધુનિકીકરણ સામાજિકીકરણ પ્રગતિને અવરોધરૂપ બનતું હોય છે. શિક્ષણ અને આધુનિકીકરણ સમાજના આધુનિકીકરણ માટે શિક્ષણ મહત્વની ભૂમિકા નિભાવે છે. આધુનિકીકરણની પ્રક્રિયા માટે શિક્ષણ મહત્વની ભૂમિકા આવે છે. શિક્ષણ અને આધુનિકતા વચ્ચેનો પારસ્પરિક સંબંધ ઘનિષ્ઠ છે. હવે આધુનિકીકરણમાં કેળવણી શું ભાગ ભજવે છે તે આપણે જોઈએ કે પુરાવર્તન સંસ્કૃતિમાં બદલાવ કે સંવર્ધન શિક્ષણથી જ થાય છે. એટલે કે લોકમાનસ બદલવાનું કામ શિક્ષણ કરે છે અને તે રીતે શિક્ષણ એ આધુનિકીકરણનું અગત્યનું સાધન છે. શિક્ષણની આધુનિકીકરણને વેગ મળે છે. શિક્ષણ વ્યક્તિના જે વલણો, કાર્યપદ્ધતિ, માન્યતા, મૂલ્યો, તકનીકી વગેરેમાં અમૂલ પરિવર્તન લાવે છે, જે અંતેની આધુનિકીકરણનું પરિણામ છે. શિક્ષણ દ્વારા આધુનિકીકરણને પરિણામે સંસ્થાકીય વાતાવરણમાં વ્યવહારિક જગતમાં અમૂલ પરિવર્તનો જોવા મળે છે. શિક્ષણ પરંપરાઓને બદલવાનો વિકલ્પ આપે છે, જેનું આધુનિકીકરણમાં સંવર્ધન કરવાનું મહત્વ છે. બરાબર, સંદર્ભે મહત્વનું હોય છે. શિક્ષણ સામાજિકીકરણ સમાજમાં નવા મૂલ્યો તથા વિચારોને પ્રકાશ લાવે છે, જે આધુનિકીકરણ નિપજની જે સ્વરૂપો પણ સમાજમાં જાય છે. શિક્ષણ એ આધુનિકીકરણથી રાષ્ટ્રીય ભાવના વિકસે છે. શિક્ષણ જનતાની જરૂરિયાત અને સમસ્યાને રાષ્ટ્રીય દ્રષ્ટિકોણથી જોઈ તેને ઉકેલવાનો મથે છે. શિક્ષણ દ્વારા લોકોની જિજ્ઞાસા વધે છે, જ્ઞાનની નવી ક્ષિતિજોને સ્પર્શ થાય છે, વિવિધ પ્રકારની જાણકારી અને માહિતી વધે છે. આથી આધુનિકીકરણની પ્રક્રિયાને વેગ મળે છે. શિક્ષણ દ્વારા શિક્ષણના પ્રચાર પ્રસાર દ્વારા વિજ્ઞાન ટેકનોલોજીના વિકાસમાં પણ જ્ઞાનનો નૂતન દ્વારો ખુલે છે. શિક્ષણ દ્વારા કૃષિ, તબીબી, ઇજનેરો ક્ષેત્રે પણ શક્ય બને તે આધુનિકીકરણ તરફ દોરી જાય છે. બરાબર, ખેતી પણ આધુનિક પદ્ધતિથી થાય છે, ઉદ્યોગો પણ આધુનિક પદ્ધતિથી થવા લાગે છે. શિક્ષણ દ્વારા સમાજમાં પરિવર્તન પણ શક્ય છે. શિક્ષણ દ્વારા બરાબર સમાજમાં નૂતન મૂલ્યોના નૂતન દ્રષ્ટિકોણનો આવિર્ભાવ થાય છે. શિક્ષણ દ્વારા આધુનિકીકરણ અનુરૂપ વૈજ્ઞાનિક ચેતનો મિજાજો નો વિકાસ થાય છે. તાર્કિક અને આત્મલક્ષિતા અને પૃથક્કરણતા શક્તિનો પણ વિકાસ થાય છે. કેળવણીકાર દ્વારા લોકશાહીના મૂલ્યો દ્રઢ બને છે. નવા વ્યવસાયો અને રોજગારીની નૂતન વ્યવસ્થાઓ ઊભી કરી શકાય છે. ડોક્ટર મુરેના મતે આધુનિકતા એક ક્રાંતિ છે. આધુનિકતા શું છે? એક ક્રાંતિ છે, એક પરિવર્તન છે. તેમણે આધુનિકીકરણ માટે નીચે મુજબની જે છે એ વ્યાખ્યાઓ આપણને આપેલી છે. એક પરંપરાગત અથવા પૂર્વ આધુનિક સમાજને પાશ્ચાત્ય વિશ્વના વિકસિત, આર્થિક રીતે સમૃદ્ધ અને તુલનાત્મક રીતે રાજકીય સ્થિરતા ધરાવતો દેશના તાંત્રિક અને સંબંધિત સામાજિક સંગઠનોને વિવિધ તરફો જે પ્રકારો તરફ દોરી જતું ક્રાંતિકારી પરિવર્તન એટલે આધુનિકીકરણ તરીકે ઓળખવામાં આવે છે. હવે દોસ્તો જે છે શહેરીકરણ, ઉદ્યોગોના શહેરીકરણના કારણે શહેરીકરણ સર્જાયું છે. તેથી શહેરીકરણ વિજ્ઞાન ટેકનોલોજીના વિકાસનું પરિણામ છે. શહેરીકરણ ઔદ્યોગિકીકરણનું અવિભાજ્ય જે છે એ અંગ છે, ભાગીદાર છે. બરાબર, શહેરીકરણ વૃદ્ધિનો માપદંડ તેની જટિલતાનો, આયનો અને તેના મૂલ્યોનો દુભાષીઓ છે. બરાબર, કે આ શહેરીકરણ જે લોકો અમુક જે ધંધા કરવા માટે કંપનીઓ રહેવા માટે શહેરમાં લોકો ગામડામાંથી શહેરમાં જાય છે. હવે આપણે શહેરીકરણની સંકલ્પના જોઈએ કે શહેરીકરણનો સામાન્ય અર્થ થાય છે માણસો વસ્તીનું ગામડા તરફથી શહેર તરફ સ્થળાંતર, કે માણસોનું ગામડાથી શહેર તરફ સ્થળાંતર. કેમ કે રોજગારી મેળવવા માટે ફ્રેન્ડ્સ. બરાબર, જ્યારે બીજો અર્થ એ પણ થાય છે કે ગામડાઓમાં શહેરની સુવિધાનો આવિર્ભાવ. ઔદ્યોગિકરણના લીધે રોજગારીનો વિકાસ શહેરોમાં થયો, તેની વૃદ્ધિ ગામડાઓમાં બેરોજગારીનું પ્રમાણ વધુ જોવા મળ્યું. ભૌતિક વિકાસને કારણે આર્થિક જરૂરિયાત વધતી ગઈ, જેના પરિણામે લોકો રોજગારી મેળવવાનો શહેરો તરફ સ્થળાંતર કરવા લાગ્યા. આથી શહેરમાં ગામડાઓમાંથી આવેલા લોકોનો એક અલગ વર્ગ જોવા મળ્યો છે. બીજી રીતે જોઈએ તો ગામડાઓ પણ સમૃદ્ધ થવા લાગ્યા. ગામડાઓમાં ખેતી અને ગૃહ ઉદ્યોગોનો વિકાસ થતો, તેની સાથે ગામડા સાથે જોડાયેલા શહેરોના વિકાસને લીધે શહેરોની પણ સુવિધા જેવી કે સંદેશા વ્યવહાર, વાહન વ્યવહાર, શિક્ષણ તેમજ શહેરીકરણની બાબતોમાં પણ ગામડાઓમાં ઘણા બધા જે વિકાસ થવા જોવા મળે છે ફ્રેન્ડ્સ. હવે દોસ્તો આપણે જોઈએ કે શહેરીકરણના જે પરિણામો છે, ફાયદા અને ગેરફાયદા. ફાયદા જોઈએ આપણે કે માણસને વધારે ફુરસદ મળે છે. બરાબર, કે માણસને વધારે ફુરસદ મળી છે. સામાજિક જીવનમાં પરિવર્તન આવ્યું છે. ઉચ્ચતમ જીવનની આકાંક્ષાઓનું વાતાવરણ સર્જાયું છે. શિક્ષણમાં સવલતો વધી છે, તેમજ વ્યક્તિગત શૈક્ષણિક સ્તરમાં સુધારો થયો છે. વ્યવસાયની દ્રષ્ટિનો ધંધો રોજગાર તક વધી છે. ગેરફાયદા: લોકોનું શહેરીકરણમાં સ્થળાંતર વધ્યું, પરિણામે ગામડા ભાગી પડ્યા. ગ્રામ્ય સંસ્કૃતિની જગ્યાએ શહેરી સંસ્કૃતિની બોલાચાલ, જે સંયુક્ત કુટુંબ વ્યવસ્થા ભાંગી પડી. શહેરીકરણને લીધે વસ્તીની ગીચતા, ગંદકી જેવી પ્રદૂષણની પણ સમસ્યાઓ ઊભી થવા લાગી છે. શહેરીકરણ અને શિક્ષણ વચ્ચે શું છે સંબંધ છે આપણે જોઈએ. શહેરમાં સિનેમાથી માંડીને સ્ટેડિયમ જેવી વધુ આકર્ષક જગ્યાઓનો વિદ્યાર્થીઓ પરનો પ્રભાવ મર્યાદિત રાખવા માટે શાળામાં દ્રશ્ય શ્રાવ્ય સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. શહેરમાં પ્રવૃત્તિ બેકારીનો ભોગ બનેલા લોકોના તેજસ્વી બાળકોને લોન સ્કોલરશીપની વ્યવસ્થા કરવામાં આવે છે. યાંત્રિકરણને લીધે શહેરમાં ફુરસદનું પ્રમાણ વધ્યું છે. આ બાબતને સર્જનાત્મક ઉપયોગ કરવાની પ્રેરણા અને માર્ગદર્શન આપવા શિક્ષણના કાર્યક્રમને વધુ જરૂર હોય છે. યાંત્રિકરણને લીધે યંત્રવિદ્યાની ઊભી થતી માંગ છે વધુ ખ્યાલમાં રાખે છે. બરાબર, શહેરીકરણને લીધે શિક્ષણનો વ્યાપ વધ્યો છે. સાથે સાથે અભ્યાસલક્ષી પ્રવૃત્તિઓની વૈવિધ્ય અને પ્રમાણ પણ વધતું જોવા મળે છે. શહેરીકરણના લીધે દોસ્તો યંત્રો કે જે કામ મજૂર કરતા હતા તેનું કામ રોબોટ કરે છે ફ્રેન્ડ્સ. બરાબર, અમુક યંત્રો કરે છે કે જે 10 દિવસનું
કામ દોસ્તો એક જ દિવસની અંદર થઈ જાય છે તેવા યંત્રો પણ આવી ગયા છે, જેથી તે મનુષ્યની પણ માંગ ઓછી રહે છે અને તેને ફુરસદનો ટાઈમ મળે છે. હવે દોસ્તો આપણે શૈક્ષણિક ફલિતાર્થ જોઈએ કે શિક્ષકે વર્ગખંડ અધ્યયન દરમિયાન શૈક્ષણિક ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ. વર્ગખંડ શિક્ષણ કાર્ય દરમિયાન નવીન બાબતો સંશોધનોથી વાકેફ હોવા જોઈએ. સમાજમાં થતા ફેરફાર પ્રત્યે હકારાત્મક અભિગમ દાખવી વર્ગખંડ શિક્ષણ કાર્ય દરમિયાન ઉદાહરણો ટકાવવા જોઈએ. પરિસ્થિતિ અને વિષયવસ્તુ અનુસાર અધ્યયન અધ્યાપન પદ્ધતિમાં લવચિકતા લાવવી જોઈએ. શાળા કક્ષાએ વિદ્યાર્થીઓમાં સમાનતા દાખવી તમામ જે વર્ગના વિદ્યાર્થીઓને પ્રેમ ભાવ કેળવવો જોઈએ. શૈક્ષણિક ફલિતાર્થો આપણે જોઈએ કે શિક્ષકે વર્ગખંડ અધ્યયન દરમિયાન શૈક્ષણિક ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ. વર્ગખંડ શિક્ષણ કાર્ય દરમિયાન નવીન બાબતો અને સંશોધનોથી વાકેફ હોવા જોઈએ. સમાજમાં થતા ફેરફારો પ્રત્યે હકારાત્મક અભિગમ દાખવી વર્ગખંડ શિક્ષણ કાર્ય દરમિયાન ઉદાહરણો ટકવા જોઈએ. પરિસ્થિતિ અને વિષયવસ્તુ અનુસાર અધ્યયન અધ્યાપન પદ્ધતિમાં લવચિકતા લાવવી જોઈએ. શાળા કક્ષાએ વિદ્યાર્થીઓમાં સમાનતા દાખવી તમામ વર્ગના વિદ્યાર્થીઓ પ્રત્યે પ્રેમભાવ કેળવવો જોઈએ. મતલબ કે જે શાળામાં વિદ્યાર્થીઓ અલગ અલગ જાતિના આવતા હોય છે, તેમને દરેક જાતિને જે છે પ્રેમભાવ સરખો રાખવાનો આપણે વિદ્યાર્થીને શીખવવું જોઈએ અને વિદ્યાર્થીના વર્ગખંડમાં જે ટેકનોલોજીના સાધનો છે એ સાધનોનો ઉપયોગ કરવો જોઈએ. દાખલા તરીકે સ્માર્ટ બોર્ડ હોય તો સ્માર્ટ બોર્ડની અંદર વિડીયો ક્લિપ કે આ બધું બતાવવું જોઈએ, જેથી વિદ્યાર્થીને વધારે ભણવામાં સમજણ પડે અને વધારે રસ જાગૃત થાય. વર્ગ શિક્ષણ કાર્ય દરમિયાન જે નવીન બાબતો છે સંશોધનોને વાકેફ કરવા જોઈએ વિદ્યાર્થીઓને. એ સંશોધનોથી સમાજમાં થતા ફેરફાર પ્રત્યે હકારાત્મક જે અભિગમ દાખવવો જોઈએ. વર્ગખંડમાં શિક્ષણ કાર્ય દરમિયાન જે છે તે ઉદાહરણો ટાંકવા જોઈએ સમાજને જે લગતા. બરાબર. પરિસ્થિતિ અને વિષયવસ્તુને અનુસાર અધ્યયન જે પદ્ધતિમાં જે લવચિકતા લાવવી જોઈએ અને વિદ્યાર્થીને સમજણ પડે એ રીતે આપણને જે છે એ કાર્ય કરવું જોઈએ. આગળ જોઈએ કે શિક્ષણને ઉપયોગી એવું સમાજશાસ્ત્રનું જ્ઞાન એ શિક્ષણના સમાજશાસ્ત્રની જે છે એ આધારશિલા છે. શિક્ષણનું સમાજશાસ્ત્ર શિક્ષણની પ્રક્રિયા વ્યક્તિના મહત્તમ વિકાસને ધ્યાનમાં રાખીને ગોઠવવાનો જે છે એ પ્રયાસ કરે છે. શિક્ષણના સમાજશાસ્ત્રનું અભ્યાસ ક્ષેત્ર ઘણું વ્યાપક છે કે શિક્ષણના જે સમાજશાસ્ત્રનું અભ્યાસ ક્ષેત્ર છે ઘણું મોટું છે ફ્રેન્ડ્સ. બરાબર, ઘણું વ્યાપક છે. ઘણા આધુનિક માધ્યમો અને ઇન્ટરનેટની મદદથી સંબંધોના જૂથમાં શૈક્ષણિક પ્રક્રિયાઓ જોવા મળે છે કે જે ઇન્ટરનેટના માધ્યમથી જે સંબંધો બંધાય છે અને જૂથોમાં શૈક્ષણિક પ્રક્રિયાઓ પણ આપણને જોવા મળે છે. અને જે સપ્રંત સમયમાં ટેકનોલોજી અને આધુનિકીકરણના પરિણામે સ્વરૂપ ઇન્ટરનેટના પ્રચલનથી અને સામાજિક સંબંધોમાં પણ નવા પરિણામો જોવા મળે છે. બરાબર, કે જે ઇન્ટરનેટના માધ્યમથી નવા સામાજિક સંબંધો મતલબ વિદ્યાર્થીઓ ફ્રેન્ડ્સ કે તમે જોઈ શકો છો કે ઇન્ટરનેટના માધ્યમથી નવા મિત્રો બને છે. નવા જે સામાજિક સંબંધો પણ આપણને જોવા મળે છે અને વ્યવસ્થિત રીતે ટેકનોલોજી છે એ ટેકનોલોજીનો આ સમયમાં ઉપયોગ થઈ રહ્યો છે. સામાન્ય અર્થમાં સામાજિક પરિવર્તન એટલે સમાજના રીત રિવાજ. સામાન્ય અર્થમાં સામાજિક પરિવર્તન એટલે શું કે સમાજના જે રીત રિવાજો હોય છે, રૂઢિઓ હોય છે, વિચારો હોય છે, માન્યતાઓ અને જે મૂલ્યોમાં ફેરફાર થતા જોવા મળે છે. સમાજમાં જે રીતો હોય, સમાજની રીતો હોય એ રીતિમાં ફેરફાર થતા જોવા મળે છે. લગ્ન પ્રસંગોમાં જે રીતો હોય છે એમાં ફેરફાર થતા જોવા મળે છે. લગ્ન પ્રસંગે બરાબર આ બધા પ્રસંગે આપણને જે ફેરફારો જોવા મળે છે તેને આપણે જે સામાજિક પરિવર્તન થયું એમ કહીએ છીએ. સામાજિક પરિવર્તન લાવવા કેટલાક પરિબળો જવાબદાર હોય છે. બરાબર, સામાજિક પરિવર્તન એમનામ નથી આવી જતું ફ્રેન્ડ્સ. કેટલાક પરિબળો પણ જવાબદાર હોય છે. કેટલાક પરિબળો સામાજિક પરિવર્તનની પ્રક્રિયાને અસર કરે છે. સામાજિક પરિવર્તનોમાં શિક્ષણની ભૂમિકા હંમેશા પાયામાં અને અતિ મહત્વની રહેતી હોય છે. આજના સમયમાં શિક્ષણની સામાજિક પરિવર્તનો અસરકારક અને અમોઘ શસ્ત્ર ગણવામાં આવે છે. એ શિક્ષણ એ સામાજિક પરિવર્તનનું એક અમોઘ જે છે એ શસ્ત્ર ગણવામાં આવે છે. શહેરીકરણ અને આધુનિકીકરણે સામાજિક પરિવર્તન સાથે શિક્ષણની જવાબદારીઓ તથા સ્વરૂપમાં ઘણા પરિવર્તનો આણ્યા છે. બરાબર, કે શિક્ષણની ઘણા બધા સમાજમાં પરિવર્તનો આપણે શિક્ષણથી આવતા જોવા મળે છે. લોકશાહી માણસની અને મનની પોતાની રીતે કામ કરવાની સ્વતંત્રતા અર્પિત શાસન પદ્ધતિ છે. એ વાતની સ્પષ્ટ મેળવવાની સાથે આપણે તેના પાયાના મૂલ્યો જેવા કે સ્વતંત્રતા, સમાનતા, બંધુત્વ, વ્યક્તિ સન્માન, ન્યાય, પરિવર્તનમાં શ્રદ્ધા વગેરેનો અભ્યાસ કર્યો છે. આત્મ સાક્ષાત્કાર, માનવી સંબંધો, આર્થિક કાર્યક્ષમતા, નાગરિક તરીકેનો ઉત્તરદાયિત્વ જેવા હેતુઓ આધારિત લોકશાહીના શિક્ષણના સ્વરૂપને આપણે પણ જોયું છે. બરાબર, સાથે સાથે લોકશાહી પોષક એવા અભ્યાસક્રમ, શિક્ષણ પદ્ધતિ અને શાળાના સ્વરૂપની પણ આપણે એકમ અંતર્ગત જે છે સમજ મેળવી લીધી છે. બરાબર, સામાજિક પરિવર્તન એટલે શું કહેવાય ફ્રેન્ડ કે સમાજમાં જે રીત રિવાજો, રૂઢિઓ, નિયમો આ બધામાં ફેરફાર આપણને જોવા મળે છે. પહેરવેશમાં ફેરફાર જોવા મળે છે. બરાબર, આ રીતે જે ફેરફાર થાય છે સમાજમાં તેને આપણે જે છે સામાજિક પરિવર્તન તરીકે ઓળખીએ છીએ. દોસ્તો તમે સમજ ચકાસતા જે પ્રશ્ન તમે જોઈ શકો છો ફ્રેન્ડ કે વધારાના પ્રશ્ન છે કે શિક્ષણની દોસ્તો તમે જોઈ શકો છો કે સમાજશાસ્ત્રની આધારશિલાનો અભ્યાસ શા માટે કરવો મહત્વનો બને છે.
સમાજ અને શિક્ષણ વચ્ચેનો સંબંધ સમજાવો. આ સંબંધનું શાળા શિક્ષકે શા માટે મહત્વ રહ્યું છે? શિક્ષણ સમાજશાસ્ત્રની સંકલ્પના સ્પષ્ટ કરી સાંપ્રત સમયમાં તેની અનિવાર્યતા સિદ્ધ કરો. સાંપ્રત કાળમાં શિક્ષણના સમાજશાસ્ત્રનો વ્યાપ શિક્ષણને કેવી રીતે સ્પર્શે છે, તેમાં કયા કયા નવા નિયમો વિચારવા પડે છે, આ બધું જે છે આપણે ચકાસવાનો પ્રશ્ન તમે જવાબ આપવાના હોય છે, તમારી સમજ ચકાસવા માટેના હોય છે. સામાજિક પરિવર્તનનો અભ્યાસ શિક્ષક માટે જરૂરી હોવાના નિયમો, બરાબર. પીટીસીમાં અભ્યાસ કરતા હોય વિદ્યાર્થીઓ આ પ્રશ્નના જવાબો અચૂક તમારે લખવાના હોય છે. સંદર્ભ સૂચિ, કે આ વિષયને લગતા કયા કયા સંદર્ભ ગ્રંથો છે એ આપણે વાંચવા જોઈએ. કે ભારતની શિક્ષણ વ્યવસ્થા, જયંતિભાઈ ડી ભાલુ, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ અમદાવાદમાં જે છે એ આ પુસ્તક તમને મળી જશે. કેળવણીના સમાજશાસ્ત્ર આધારો, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ અમદાવાદ. ભારતનું બંધારણ, એસબી ડી પ્રકાશન અમદાવાદ, બરાબર. આ બધામાં તમને જોઈ શકો કેરિક્યુલમ ફ્રેમવર્ક ટુ યર બીએડ પ્રોગ્રામ, બરાબર, એનસીટીઈ ન્યૂ દિલ્હી, બરાબર. આ બધા સંદર્ભ ગ્રંથો છે તમારે વાંચી લેવાના, જેથી સામાજિકરણને લગતી અને શિક્ષણને લગતી ઘણી બધી માહિતી છે આ સંદર્ભ ગ્રંથોમાંથી આપણને મળશે ફ્રેન્ડ્સ. તો દોસ્તો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને આવા નવા વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલ ફોરપે એજ્યુકેશન અચૂકથી તમે સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને દોસ્તો આવા નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલા તમને તમારા મોબાઈલમાં મળી જાય. તો